સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવ, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સંતો જઈએ શ્રી રામની વાડી, સંતો જઈએ શ્રી રામની વાડી. ત્યાં કાંઈ આનંદ ફળ ઉભરાય, ચાલો ને જઈએ વાડી. ત્યાં કાંઈ આનંદ મળાયું ભરાય, ચાલો ને જઈએ વાડી. સંતો આવાડી તો પાંચ રંગની, સંતો આવાડી તો પાંચ રંગની. જેવો ભાવ કરો તો રંગ થાય, ચાલો ને જઈએ વાડી. જેવો ભાવ કરો તો રંગ થાય, ચાલો ને જઈએ વાડી. એની શોભામાં ત્રણે દેવ ઝાંખા લાગે, એની શોભામાં ત્રણેય દેવ ઝાંખા લાગે. અનંત બ્રહ્માંડે એની છે સાય, ચાલો ને જઈએ વાડી. આનંદ બ્રહ્માંડે એની છે છાયા, ચાલો ને જઈએ વાડી. એક બિંદુમાં જઈને સિંધુ મળે, એક બિંદુમાં જઈને સિંધુ મળે. તેની થાય સંત સમાગમે ભાડ, ચાલો ને જઈએ વાડી. એની થાય સંત સમાગમે ભાડ, ચાલો ને જઈએ વાડી. શ્રદ્ધા ભક્તિના ત્યાં દીપક બળે,
જ્યોત પ્રગટાય ચાલો ને જઈએ વાડી તેને અજવાળે આત્મા જ્યોત પ્રગટાય ચાલો ને જઈએ વાડી જમન સુનને સુનમાં મળતા જમન સુનને સુનમાં મળતા સહજ સમાધિ જોને દરસાય ચાલો ને જઈએ વાડી સહજ સમાધિ જોને દરસાય ચાલો ને જઈએ વાડી સંતો જઈએ શ્રી રામની વાડી સંતો જઈએ શ્રી રામની વાડી ત્યાં કાંઈ આનંદ ફળ ઉભરાય ચાલો ને જઈએ વાડી ત્યાં કાંઈ આનંદ પડાયું ભરાય ચાલો ને જઈએ વાડી સાધના સમજવા હો સત્સંગમાં આવજો સાધના સમજવા સત્સંગમાં આવજો હરી સમરવા હો સત્સંગમાં આવજો હરી સમરવા સત્સંગમાં આવજો ભાવ ભક્તિ વિના ભજન સમજાય નહીં ભાવ ભક્તિ વિના ભજન સમજાય નહીં કાયાની માયામાં મન છેતરાય નહીં કાયાની માયામાં મન છેતરાય નહીં સાધુ સંત સમજવા હો સત્સંગમાં આવજો સાધુ સંત સમજવા સત્સંગમાં આવજો સાધના સમજવા હો વેલાસર આવજો સાધના સમજવા વેલાસર આવજો ભક્તિની શક્તિથી મન રખાય જાય ભક્તિની શક્તિથી મન રખાય જાય કાયા નગરીમાં ચેતન ઓળખાય જાય કાયા નગરીમાં ચેતન ઓળખાય જાય આ ચેતન ચેતવવા હો સત્સંગમાં આવજો ચેતન ચેતવવા સત્સંગમાં આવજો હરી સમરવા હો સત્સંગમાં આવજો હરી સમરવા સત્સંગમાં આવજો અમૂલ્ય
સત્સંગમાં આવજો. સાધના સમજવા સત્સંગમાં આવજો. જન્મો જન્મના કર્મ બધા છૂટે. જન્મો જન્મના કર્મ બધા છૂટે. મોહ માયાના ભેદ ભરમ તૂટે. મોહ માયાના ભેદ ભરમ છૂટે. અખંડ આરાધવા સત્સંગમાં આવજો. અખંડ આરાધવા સત્સંગમાં આવજો. હરિ સમરવા સત્સંગમાં આવજો. હરિ સમજવા સત્સંગમાં આવજો. સ્વપ્ન બને આ મરણ મજાનું. સ્વપ્ન બને આ મરણ મજાનું. અમર બને આ જીવન મજાનું. અમર બને આ જીવન મજાનું. જમન અમૃત ઓળખવા સત્સંગમાં આવજો. જમન અમૃત ઓળખવા સત્સંગમાં આવજો. સાધના સમજવા સત્સંગમાં આવજો. સાધના સમજવા સત્સંગમાં આવજો. હરિ સમરવા સત્સંગમાં આવજો. હરિ સમરવા સત્સંગમાં આવજો. જ્યાં સુધી માણસ અસલ સત્સંગમાં ન જાય ત્યાં સુધી સાધના સમજાય નહીં. સાધના સમજાય નહીં એટલે હરિનું સ્મરણ હુકામે કરવું પડે એ સમજાતું નથી. બધા બોલે છે, સત્સંગ કરે, હરિસ્મરણ કરે, એના નામ લે, કીર્તન ગાય, ગુણ ગાય, પણ હુકામે ગાય એને ખબર ન પડે. એમાં તો ખાલી એટલું કહી દે બસ સત્સંગમાં આવીએ, પણ સત્સંગ કોને કહેવાય એ એને કહેતા નથી. ને સાધના સમજવી હોય તો સત્સંગ કરે તો જ ખબર પડે કે આ હુકામે કરવાનું, ને કાં ખોટો ગાલીને ફરવાનું તો અર્થ કાંઈ નથી. બધી ખબર હરિને હુકામે સમરવા પડે. એ નિયમિત સત્સંગમાં આવે તો ખબર પડી જાય હુકામે સ્મરણ કરવું જોઈએ, કોનું કરવું ને હુકામ ન કરવું. આ બધું ભાવ ભક્તિ વિના ભજન સમજાય નહીં. જ્યાં સુધી ભજન સમજવું હોય, ભજન કરવું હોય તો પહેલાં ભાવ ને ભક્તિ જાણી લેવી પડે. ભાવ પ્રગટેની તો કાંઈ વસ્તુ બનતી નથી. ઘેરે આપણને ગમતા મહેમાન ન આવ્યા ને કદાચ ઓયલા આવ્યા તો ભાવ નથી પ્રગટતો તો કાંઈક ખારા મોડું થવાનું. ગમે એટલું સારી કાળજી રાખશે તો કાંઈક ફેર પડશે. શું કામ? ભાવ નથી. અને કાંઈ મસાલો નહીં હોય ને અકસ્માતે કોઈ એવા ભાવવાળા મહેમાન આવી ગયા તો તમે મસાલો નહીં હોય, કાંઈ નહીં કાળજી રાખો ને તો હાવ જેવું તેવું બનાવી નાંદી દીધું છે તો સરસ થાય. શું કામ? ત્યાં ભાવ ભળી જાય. અને ભાવ ભળી જાય તેથી ભક્તિ સમજાય. ભક્તિ સમજાય તો ભગવાનને ભજવાની બારી મળે અને એની ચાવી મળે. હુકામે કરવું જોઈએ, કઈ ચાવીથી તાળું ખુલે. તાળા તો ખૂબ છે ને ચાવી એના કરતાં જ આવી છે. પણ આપણે ખોલવાની ટ્રાય 1 2 કે 5 ચાવી લઈને કરીને પછી આની ખોલે નથી કે વાંય રહ્યું ભલે ને રહ્યું, બસ આમનું નાલે છે. આ જિંદગી આખી ભલે રહ્યું હાલે. ઊંઘ, આળસ, આ ક્રોધ, આ લોભ, આ મોહ જે છે ને એ બધી એ ચાવીઓ છે. એ ચાવીઓ ઓગળી ભરાવ્યા કરે એટલે કંઈ ખુલે. એટલે આપણે જિંદગી આખી આમનું રે પછી કરશું આળસમાં ને ઊંઘમાં વયું જાય ત્યાં જિંદગી પૂરી થઈ જાય. ઓલો કે હવે પછી થઈ ગયું, કેમ થયું? ઓલો કરી બરકે દિહાતમાં ટુકડું. એટલે દિહાતમાં આ તો આઠમ તો નથી પણ ઓલો દિહાતમે ને જીવનનું બી તેથી ઓલો બળકે ઊભો શ્વાસ ઉપડે ને ત્યાં કે ભાઈ શું થયું ભાઈ? ત્યાં ખબર પડે કે આ તો આળમમાં ગયું ભગવાન, તો આળમમાં કાઢો, બીજું તો શું કરવું?
તો ક્યાંક એરું કરી નાખે, અજગર કરી નાખે, 800 અજગર બહુ હાલે ચાલે નહીં, પણ ત્યાં ભગવાન કહે એને મારે ખાવાનું તો દેવું પડે, મેં જીવનું સર્જન કર્યું છે. તો ત્યાં ગમે એ અકસ્માત એ ત્યાં કોઈ વસ્તુ નહીં, કોઈ એવી જીવને ત્યાં પુગાડે કે એનો ખાવાનો મેળ થઈ જાય. તો એ 800 થાય તો એ અજગર 1000 વર્ષ જીવ્યું. અજગરનું આયુષ્ય મોટું, 1000 વર્ષો જીવ્યું. તો આ જે ખૂબી છે, એટલે 800 રહેવું હોય તો એવું થાય. એટલે આમાં આળસ કરશો પછી કરશું ને સત્સંગ તો પછી વયો જવાનું નથી, ઓલાનું લગ્ન તો કેદી થાય ન થાય, તો એ ઈચ્છા કરશે. આ નહીં થાય, અને આ નહીં થાય, આના થકી તો જીવન સુધારવાનું છે. આ જે વસ્તુ રહી જાય ને ઓયલું આપણું થઈ જાય, અને ઓલામાં નહીં આવ્યો હોય તો અફસોસ નહીં કરે, બે દી કે નહોતો આવ્યો, પછી તો એ નહીં પણ સારું છે તું નહોતો હોય તેથી બરાબર જોવામાં જાણતી નહોતી, આમ તો વયો ગયું સારું, પછી પાછળ આમ કહેવાના છે. એટલે એ પહેલાં સમજી લેવું. સાધુને કેને કહેવાય, સંતને કેને કહેવાય, બધું એ સત્સંગમાં ગયા વિના સમજાય નથી. ભાગવત કથામાં જાઓ, રામાયણ કથામાં જાઓ, ગમે એ કથા સપ્તાહમાં જાઓ તો સંત નહીં ઓળખાય. ભાગવતની કથા આપણને આવડી જાય મોટી, સત્યનારાયણની કથા એમ તો બધાને મોટી આવડે, પણ સત્યનારાયણ ભગવાન કયો છે એ નહીં ખબર પડે. એટલે ભક્તિની ભક્તિ અને એની શક્તિથી મન હરખાવા માંડે કે આ ભક્તિ કરવા મીના પછી શક્તિ આવવા માંડી, એ જે મન હરખાય તો એને ભક્તિમાં ભાવ જાગશે, ભાવ જાગશે ને તો પ્રભુ સ્મરણ નહીં કરવું પડે, થઈ જાય. કારણ પ્રભુ એને સંબંધમાં નહીં, પરિસ્મરણ નથી કરવું પડે. સ્મરણ તો ક્યાં લગન આપણે બીજો કઈનો એટલે આપણો અંગત સભ્ય હોય ને અંગત માણસ આપણે જો દર્શન થઈ ગયું અંગત રીતે તો પછી એનું સ્મરણ નથી કરવું પડતું. જેમ આપણા ભાઈ, આપણા સગાવાલા સંબંધીનું કોઈનું આપણે સ્મરણ નથી કરતા, કારણ કે આપણે અનુભવ કરી લીધો ને, એને મળી લીધો, એને જાણી લીધો, એટલે એનું સ્મરણ ન કરવું પડે. ક્યારે એમ ન યાદ કરો ગાલ ફલાણા ભાઈને દોસ્તાને બે માળા ફેરવેલું વખતે ભૂલાઈ જાય. ભગવાનની કરવી પડે. એટલે સ્મરણની રીતે કંઈ સમજાય જાય. એટલે સ્મરણ ભગવાનનું ક્યાં સુધી કરવું પડે, જ્યાં સુધી ભગવાન આપને સમજાણા નથી અથવા તો જોયા નથી, એનો અનુભવ નથી થયો, એટલે સ્મરણ કરવું પડે, નકર કરવું ન પડે. કારણ કે એ જ હોય, હવે ભાઈનું ન કરી, ભાભીનું ન કરી, ઘરના કોઈ સભ્યનું ન કરી, કેવું પડે કે તમે ઈચ્છો એમ નહીં, ખબર ઈચ્છો એમ સ્મરણ એટલે કરવું પડે, આપણને ખબર નથી એટલે અંગત સભ્ય બની જાય, કાંઈ સવાલ નથી. એટલે ભોજન તો જ કરો, ભજન કરો તો ભોજન ચાખો તો ખ્યાલ આવી જાય, ખ્યાલ આ તો કંઈક નોખી વાત છે, અને પછી અસર નહીં બતાવે, પછી સ્મરણ નહીં કરવું પડે, પછી એક દી સ્મરણ એ કરવાનું છે, આપણું વધી જાય ને પછી એને એમ લાગે ખારું હવે આપણે કરવું પડશે, એ લોકો કરે છે. મીરાને ભગવાન યાદ કરે, નરસિંહને ઓલો યાદ કરે, ભગવાન ખુદ યાદ કરે કે નરસિંહ ક્યાં છે. મીરાને, નરસિંહને, આ કબીરને સામે બોલતા બોલતા જાય. ભગવાનનું નામ એ ન લે, ભગવાન એનું નામ લે. આ મોટામાં મોટી ક્રાંતિ હોય ને છેલ્લે તો આ તો આપણે બધી ચક્કાને વધારે સ્મરણ કરીને વધારે ભક્તિમાન માળાને કાંઈ શું કામ કર્યું, આપણે કંઈક સંસાર જીવનનું કાંઈક સુખ માગીએ છીએ એટલા માટે. ભગવાન માટે કોઈ ભજતું નથી. ભગવાન તું મને મને ભેગો થઈ જાય, મારો મેળ કરી લેવો. એક જણો તું મને ભગવાન ભેગો થાય, બે ભાઠા મારું, હું મારો માણસ રેડી માણસ તને ભેગો થા વહેલા, હું મારે તને વળી એવું બધું તને એની વાંધો હું પડી ગયો, તારું બગાડ્યું બીજો ને આ મને તું તારા મનમાં તારા સ્વાર્થ પ્રમાણે કરતો, તારા સ્વાર્થનું ન થાય તો તું દુઃખી હોય, બાકી તને બીજું કાંઈ ન હોય, તારું સ્વાર્થ પ્રમાણ ન થયું, તારી માન્યતા પણ ઓલો થોડું ઉભો રહ્યો તો એને ભગવાન થોડો કહેવાય. એટલે આ દ્રષ્ટિ વિશાળ છે, તેથી સમજણ આવશે, અને સમજણ એના ઘરમાં આવી ગયા પછી એમને સુખ દુઃખ બેમાંથી એક ન આવે. સુખે ઊભું ન રહે ને દુઃખે ઊભું ન રહે, એને ઘીરે આનંદ હોય. સુખ દુઃખથી પર થઈ જાય ને એટલે ઓલા આવી જાય ને વયા જાય ને આવી જાય ને વયા જાય, નથી સારો આવે ચોમાવું આવે ઉનાળો વરામાં 3-4 ઋતુ આવી વહી નથી જતી. આપણે એવા કોળા ટકોરા બની નૂન ટકોરા બની પીડા થાય કાંઈ નથી થયું, પણ આ બે દી ગરમી કરશે, બે દીકરા વળી ઠંડુ વાંધો નથી, કાંઈ વાંધો નથી. આ બે દી રાયડું નાખીએ ઘણી લાગે તારા, જો ધ્યાન કામમાં હોય કે રામમાં હોય ને તો એને પાછી ગરમી અસર ન પડે. હજી ઓલો હુવાટાને કૂતરા હમું હોય તો કૂતરા હમું નીંદર ન આવે તો કૂતરો શું કરે ભાઈ, એમાં નીંદર કૂતરાનો વાક નથી. તમે નીંદર હમું ધ્યાન નથી કર્યું, કૂતરા હમું કર્યું, એમ આ ગરમી હમું ધ્યાન કરીને તો ગરમી યાદ આવે. પણ ગરમીનું ધ્યાન જો સત્સંગમાં આવે છે ને તો ગરમી નહીં મળે. તો તમે ગમે ત્યાં બેહાડે ને હાવ ધગધગતા તાપમાં બેહે ને તો એ કાંઈ ન થાય. એ સાધના ભલે ને ગરમીને કહેતી કે એનું કામ શું કરે, ગરમીનું કામ ગરમી કરે,
પરસેવો વળે બહુ તો ટીપા પડે જ પડે આપણા મનને અસર ન થાય ભલે નીકળી એનો ધર્મ એ બધા આપણો ધર્મ આપણે કરો તો આપણું મેળ પડી જાય પણ આપણે એમાં બેમાં રહીએ આપણે બધું ગરમી હમ બહુ ધ્યાન રાખીએ આના હમ ધ્યાન ન રાખીએ નીંદટાણા પર ગરમી જોઈએ કાં ફલાણું જોઈએ એસી હમું જોઈએ આપણે એ દેશી ન જોઈએ પણ આપણે કુવા હમ જો એક જ ધ્યાન રાખો હું કામ એવો હોવા બસ ફૂલ કુવા જમવા ટાણે કેમ જમવામાં ધ્યાન આપી ડીશ કંઈ પડે છે જોઈએ આનું હજી ગોળ ગયું આ ટેબલ કંઈ ગોઠવજો કીધું 11 વાગે હવા 11 થાય કેમ થયું કશું થાય ને ભલે ડીશ પડે તો એમ કે આપણો વાળો કંઈ આવે છે ઓલી લાઈન ટૂંકી થાય ને ત્યાં આવી જાય તો એ આ જે ડખો કરવાનો થાય એ ભાવ જેની ભક્તિમાં લાગે ને તેથી ભગવાનની તમારી લાઈનમાં ઊભો હોય એ કે આજે થાય હું લઈ દઉં તમે ઊભા જોઈએ એમ કે આટલું એ તૈયાર છે એટલું પણ આપણે એ ટાઈમે આમાં યાદ નથી રાખતા એટલે ભજન ટાણે ભજનને યાદ કરી જમવા ટાણે જમવાને યાદ કરી તો એનો કામ કરે પણ ભજન ટાણે કે નિંદર ટાણે કે આપણે અવળા અવળું જ રાખીએ છીએ અને પછી મોટી મોટી મૂંઝાઓ સંસારી શું જાણે જ્ઞાની કરો ને વિચાર બોલનારો તે ક્યાં વસે છે પાણીથી છે પાતળો ને જે ધુમ્મસની જાર પ્રેમ બ્રહ્માંડની પાર છે નો ધારાનો આધાર રે સંસારી શું જાણશે કે સંસારી શું જાણશે જ્ઞાની કરો ને વિચાર સંસારમાં રહી તો સંસારની સુકૂન સંસારના વ્યવહારને એ બધું આપણે જાણીએ એની જાણકારી પણ એ જાણકારી લાંબી હાલતી નથી એ અમુક સમય સુધી આપણું હાલે ને તારા સંસારની માય પછી તરત બદલાય ને છોકરાના હાથમાં વહીવટ આવે ને આડાવડું બધું થઈ જાય ને ડખો થઈ જાય ખાલું આપણું કાંઈ આવે ત્યાંની સંસારની જાણકારી ત્યાં હાલતી ભગવાનની જાણકારી કરીને ભવો ભવ હેલા કરે આ એક જ એવું ભાતું છે કે ભવો ભવ તમે અહીં જેટલી ભક્તિ કરો જે સાધના કરી લ્યો એને જે ધોરણમાં તમે પૂગી ગયા એ ધોરણ આવતા ધોરણમાં રાખે કે ભાઈ તમને એટલે સુધી જ્ઞાનમાં તમે પૂગ્યા છો પાછા જન્મ લ્યો ને મનુષ્ય થાવ તે પાછું ત્યાંથી કે ભાઈ હવે તમે અહીંથી ચાલુ કરો જેમ ભરતરી રાજા બે જેના પરથી નામ પીડ્યું આપણે ભારત દેશ તો એ ભરત રાજાને હરણામાં સંસાર ત્યાગી રાજ ત્યાગી વનમાં ગયા એ કે મારે ભક્તિ કરી લેવી મનુષ્ય દેશો ચાલે પોતે રાજ કરવા યોગ્ય હતા છતાંય રાજ બીજા નોપી દીધું મારે ભક્તિ કરી લેવી તો વનમાં ગયા ઓલી માયા લાગી કે કોની હરણા બસાની માયા લાગી કે તો હરણું થવું પડ્યું પણ ન્યા લગ્નનું જ્ઞાન એમનું રહી ગયું જળબળદ છે ને તો જ્ઞાન વયું નહોતું થયું એ ત્યાં ત્યાં ભગવાન તરત દીધું કે આ લગ્ન તારું છે પણ જો આમાં મરીએ ને તો એકડો પાછો ગોટવો પડ્યો કે અમે કોલેજ કરો તો બાપુ અમને કોલેજમાં સીધું ન લાવ છોકરાને પહેલું ધોરણમાં પહેલાં કેજીથી જ આપવું પડે આ જ્ઞાન એવી વસ્તુ છે કે તમે જ્યાંથી છૂટ્યું એ જ્ઞાન તમને જ્ઞાન લગ્ન આપે વહેલા મોડું પૂરું તો કરવું જ પડશે તો આજથી થોડા જો કાંઈક થઈ ગયું 10 જણ સુધીનું તો પછી વાંધો ન આવે ઓલા ક્લાર્કમાં તો રાખે છેલ્લે મોટા ડીએસપી ન બનાવે પણ ક્લાર્કમાં તો રાખે ને તો એ ગુજારો હાલી જાય એટલે એટલું તો કાંઈક જોર કરી લેવું કારણ હાવ કોરું ન જવું આ કાને કાયદા ન કરવું થોડુંક અંદર ઉતારો અને અંદર ઉતરી જાય ને તો ઉગાવો થાય ને તો મરસી તાલકમાં કાંઈ પરિવર્તન થઈ જાય અને જો એવી લગ્ની લાગશે એકાદી ફેરી એવી એકાદી ઝલક પડી ગઈ તો અંદર હોરું જેમ તીર છૂટી ગયું અંદર અને એ તીરનો અંદરમાંથી એક બીજ પ્રગટ છે ને એ બીજ તમને જન્માંતરો સુધી ફળ આપ્યા જ કરશે એટલે નરસિંહ મહેતા કે હરિના જન તો મુક્તિ ન માગે મનુષ્ય અવતાર નિત્ય સેવા નિત્ય કીર્તનો સૌ નિરખવા નંદકુમાર કે અમારે મનુષ્ય જન્મ જ અમે માગી ક્યારેય અમે બીજું માગતા નથી અમારે મુક્તિ તો જોતી જ નથી મુક્તિ તમારા પાણી ભરે અમારે છોકરાને દોરીતાનમાં એ આવે અમારે પવતા પાણી એ કરી જાય લુગડા એ ધોઈ જાય એટલે મુક્તિ અમારે જોતી નથી એ તો અમારી દાસી છે એટલે એ આપણે બધા મુક્તિ માગીએ એ લોકો કે અમને જન્મ મનુષ્ય અવતાર આપશે મનુષ્ય અવતાર થાય શું કે નિત્ય કીર્તન નિત્ય સેવા થઈ જાય અને ઓલા કબીરદાસ તો એમ છે કે તમે હુવો ને એટલે તમારે સીધો દંડવત પ્રણામ થઈ જાય હુવો ને એટલે દંડવત પ્રણામ થઈ જાય અને હાલો એટલે પરિક્રમા થઈ જાય
અને બોલો એટલે હરિનામ થઈ ગયું, ભક્તિ થઈ ગઈ. અને સ્મરણ કરો શ્વાસોશ્વાસમાં, તો એ તમારી સેવા છે. જરાય આળસ નથી કરવાની, એટલે જ કે તમારા સેવાના ફળ મોટા છે. પણ શ્વાસોશ્વાસે બંદગી કરે તો સેવા થાય. શ્વાસોશ્વાસે અજંપા જાપ જપવાનું એટલા માટે કે તમે એક વખત અજંપાની જો ચાવી તમારા હાથમાં આવી જાય તો તમારે એકેને ભજવા ન ભજાઈ જાય. કાંક શ્વાસ તો લેવાનો છે, એ જો રીત આવડી ગઈ. શ્વાસ ઉશ્વાસ તો બધા મફતમાં થાવ, જન્મેથી આપે ને મહિને ત્યાં સુધી મૂકતા નથી, ત્યાં લગ્ન આપે બીજા કરો રેડી માણસ છે, પણ એ તો કોઈ કહેવા પણ નથી. પણ એમાં જો શ્વાસોશ્વાસની નામના સ્મરણની માળા આવડી જાય તો પછી એને બીજું કંઈ ભજવા પણ નહીં. કરે એ ભક્તિ થઈ જાય, બોલે તો એ ભક્તિ થઈ જાય. એટલે એના પ્રભાવ એના માટે પડે. એટલે કે સંસારી શું જાણશે? જ્ઞાની કરો ને વિચાર, સંસારી તેનો એક જ કરવાનો છે. બે માંગણા પડી હોય તો એ અગાઉ ઘી રોક્યા હોય એવો માણસ છે. પણ આપણે જ્ઞાની માણસથી વિચાર કરો, બોલે છે કોણ છે અને એ ક્યાં વસે છે? બોલે તો છે આપણા શરીરમાં, પણ બોલે છે ક્યાંથી બોલે છે અને એ આપણા શરીરમાં ક્યાં છે? આ ગોતવાની વાત છે. આપણે બોલી છીએ ને, લાઈડું નાખવામાં હોય, બાંધવામાં હોય, મોયું હોય, ઘણી આઈટમ આપણી પાસે હારી હારી હોય, પણ એ સારું એ કોઈ દી એવું છે કે એટલી બધી શક્તિ મારામાં આવે ક્યાંથી? આપણે કે ઓલી બાઈને બોલતા કોઈ ભોગેલી હો ભાઈ, ગમે એમ કંઈ ભગવાને એને ન ભોગે. ઘણા પિત્રાસી છે ને માણસ ત્યાં લાગે કે તો એનામાં એ શક્તિ તો છે ને, ભલે ભગવાન નથી ભોગતો તો એનામાં એને એ ખબર નથી કે આ શક્તિ આવે છે ક્યાંથી. એને શું છે એ વાપરે છે એવું. એટલું આપણે ન બોલી ગયા, અમુક અમુક વ્યક્તિઓ બોલે એટલું આપણે ન બોલી ગયા, ગમે એમ કરી તો એ ન બોલી ગઈ. તો એ એની પાસે શક્તિ તો અંદરથી જ આવે છે, પણ એની શોધ નથી ક્યાંથી આવે. જો આવે તો એ હરખું વાપરવા માંડે તો એ જાય અટાણે ક્યાં બધી ગટર ભેગી, આપણે જે ગટરની પાણી જતું હોય એમાં ભેગું આપણે જવા દઈએ, શક્તિનું વેણ ગટરમાં વહી જાય. એટલે જિંદગી આખી એવો ને એવો રહે, એ શક્તિ વેડફાઈ જાય. પણ જો એ કોઈ વાળી બગીચામાં જવા દે એની શક્તિ, તો એ ભક્તિ થઈ જાય. ભક્તિ થઈ જાય તો એનો ભાવ સહિત ભજાઈ જાય, તેને જન્મ મરણ ઉકળી જાય. શક્તિ એની રહે, શક્તિ બહારથી નથી આવતી. એક જ જગ્યાએ એક જ કેન્દ્ર છે, તો એને ખબર નથી શું કામ છે. એમ જ્ઞાની કરો ને વિચાર કે આ બોલે છે એ ક્યાંથી બોલે છે. આપણે બોલી તો છે બધા, પણ બોલી છે ક્યાંથી બોલી છે? અવાજ કરનાર કોણ છે અને ક્યાંથી આવે છે? આ ગોતી લેવું પડે તો આપણને એના સ્મરણની રીત આવડી જાય. કાંઈક બોલે છે ખબર પડી કે ભાઈ આ મૂળ અહીં છે. જેમ બોલી કહારી તમે જુઓ, ઘરમાં ગમે ત્યાં બોલતી હોય તો પાકી ન ખાતી જાય. આપણને લાગે આમ છે તો ત્યાં ન, એનો અવાજ આમ બધીથી આમ લાગે તો આમ તો છે, અહીંયા બધે ગોતી ટાંકો તો ઘડીકમાં ન મળે. કોઈ કોઈ એવો પારંગત માણસ હોય તેને ખ્યાલ આવી જાય કાંઈ જ છે તો બીજું મૂકી દે. તો આ જે છે ને એ કહારી જેવું છે. ખબર પડી જાય બધી ક્યાંથી બોલે છે તો પકડાઈ જાય, તો અવાજ કરતો બંધ થઈ જાય. એમ આ અવાજ ત્યાં લગ્ન કરે કે જ્યાં સુધી ને ભક્તિનો સ્વાદ નથી મળ્યો ત્યાં પછી બોલવાનું બંધ થઈ જાય. બોલે ક્યાંથી? પછી મને બોલે ક્યાં સુધી? કે જ્યાં સુધી બોલ્યું ક્યાં બોલે અબ ક્યાં બોલે મન મગન ભયાબ ક્યાં બોલે. મગન થઈ જાય ને ઈશ્વરની ધૂનમાં, પછી બોલવાનું ઓછું થઈ જાય. ગમે એમ કહો અરે આ કે છોકરી એવી બધી બોલતી, આ નકરું આટલી મૂંગી કેતી રહેવા માંડી. હવે ખબર પડી ગઈ કે મન મગન થઈ ગયું, બોલી બોલી શું બોલવું. મીરાબાઈએ બોલવામાં એની વાતામાં કંઈ બાકી નહોતું રાખ્યું, પણ જેવા ગુરુ મળ્યા અને અંતરદ્રષ્ટિ થઈ ગઈ, બોલવાનું બંધ થઈ ગયું. અંદર ભજન શરૂ થઈ ગયું, નીકળે તેના પદના ભજન નીકળે, અવરી વાણી તો નીકળે. બસ આ દ્રષ્ટિ આવડી. મન મગન ભયા ફિર ક્યાં બોલે, શું બોલવું? મન મગન જ થઈ ગયું. પાણીથી છે પાત્રોનું છે ધુમ્મસની ધાર જેવો છે. હવે પાણી છે એના કરતાં પાત્રો ભગવાન છે કીધું. ક્યાંથી બોલે? બોલે છે તો કેવો? અને છે પાણીથી પાત્રો, વળી ધુમ્મસની ધાર જેવો. હવે ધુમ્મસની ધાર હોય, બીજા તલવારને ધાર હોય, ઢાકાને ધાર હોય, પણ ધુમ્મસને ધાર હોય તો એવો છે. પાણીથી પાત્રોનું છે ધુમ્મસની ધાર જેવો. પિન બ્રહ્માંડથી પાર છે નોધારાનો આધાર. આખા પિનને બ્રહ્માંડથી પોર છે પણ છતાંય નોધારાનો આધાર એ છે. હવે આમ નાચ મોયડા વગીનો પણ બળદ તો છે જ, એને ખબર નથી, એવો દેખાય નહીં એવો છે અને છતાંય છે. અને છે એ બધાનો આધાર છે પાછો. પાણીથી પાત્રો, હવે પાણીથી પાત્રો બીજું તો શું ગતું કે વળી ધુમ્મસની ધાર લાગે હોય છે. આ શબ્દ એક લાગી ગયો જ નથી, ઘણા આખા જીવન સુધરી જાય. તો
એ ધુમ્મસની ધાર જેવો પણ છે ને પિન બ્રહ્માંડથી તો પડશે વળી પણ એ નોંધારાનો આધાર એ છે, આખા જગતનો આધાર એ છે નોંધારાનો, જે હા આધાર વગરનો છે ને ભગવાન કે હું એનો આધાર બની જાઉં. બીજે આનું કોઈ નથી તો ભગવાન કે હું છું. એક વખત રામકૃષ્ણ પરમહંસના જીવનમાં એક સત્ય ઘટના બની. એ જમાનામાં બૈરાઓના પતિ મરી જાય તેને ભેગી સતી કરી નાખે. પણ કોલકાતામાં એક ગામડામાં બેનજી એના પતિને એરું કેળી ગયો એટલે પોતે વિધવા થઈ ગઈ. બધાએ પહેલાં નક્કી કર્યું કે આને સતી કરી નાખી. પણ એના સાસુ સસરા એ થોડાક ભણેલા અને અંધશ્રદ્ધામાં માનવાવાળા નહીં, એટલે કે જેવી છે એવી મારી દીકરી છે ને એ રીતે મારે રાખવી છે, એને અમારે સતી નથી કરવી. છતાં એને જો રીત રિવાજ પ્રમાણે ઓલા વાળ ટૂંકવા પડે, બધા એક એક કરીને ખેંચીને ટકો કરવાનો. એ બહુ ભયંકર ત્રાસ છે, વાળ પાછા ઉગે એટલે એને ટકો કરાવ્યો. પણ આને ભક્તિમાં બહુ રસ. અને એના સાસુ સસરાએ કીધું તમારે ભક્તિભાવ કરજો, તમને અમે સમાજમાં ભરવા દેવું, બધું કરવા દેવું, ચિંતા કરતા નહીં, સતી તમારે થવું નથી. તેણે રામકૃષ્ણ પરમહંસ વિશે સાંભળેલું કે મહાપુરુષ છે ને એ ભક્તિ હોય તો એની પાસે ને જો ત્યાં જાય તો આપણા મનની શાંતિ થઈ જાય અને આપણું કાંઈ દુઃખ, આપણું દર્દ કાંઈ એની પાસે જો રોઈ કહી દિલમાંથી તો આપણા દુઃખ દર્દ ત્યાં દૂર થઈ જાય છે, એમ વાત સાંભળી. એટલે એ તો સાસુ સસરાની રજા લઈને નીકળી. ટકો કરે હોય ને ઓયલું હોય એટલે બધી સમજી જાય કે આ વિધવા છે, આમ એનાથી નિશાની હોય. તો એ તો ઉપડી કે હું રામકૃષ્ણ પરમહંસને મળી આવું, મને એની પાસે જરાક દર્શન કરવાની તાલાવેલી લાગી છે. તો ઉપડી અહીંયા કૃષ્ણને માનતી, શ્રી કૃષ્ણ શરણમાં કૃષ્ણ શરણમાં બોલતી નીકળી. ત્યાં જઈને રામકૃષ્ણ પરમહંસને પૈકી લાગી બધી વાત કરી કે ગુરુજી મારે તો હાવ નોંધારી થઈ ગઈ, હું હાવ અનાજ થઈ ગઈ છું ગુરુજી, મારામાં શું કરવું, મારે કોઈ ઘરે મારો આશરો રહ્યો નહીં. પણ કે તારા સાસુ સસરા છે તો મારો આશરો, મારો નાથ તો વયો ગયો. તો કે તારો નાથ વયો જાય તો તું વહી જા. તારો નાથ સાબિત છે તો જ તું જીવતી રહે, ને જીવતી રહે નહીં. બધાનો નાથ છે એ નાથ તારો હોય. આવા જવાવાળા નાથ તો જવાના ને આવવાના એ નોખા હોય. તું વહી ગયો નાથો ન ગયો તો તું જા. એ તો એને તે નાથ માન્યો, પણ જે નાથ છે ને તું નાથ સમજતી નથી. તો એ નાથ તો આવા જવાવાળા છે, તો એ નાથનો અર્થ કાંઈ નથી. તો કોઈથી એમ ન કહેતી હું અનાથ છું તો મારા આશ્રમમાંથી તું ભાગી જઈજો, તારી જરૂર નથી. અનાથવાળા નથી સાંભળતો. હા, તમારા પતિ નથી, જે કાંઈ સુખથી વંચિત તો આવી જાઓ, હું તમને એનું સુખ બધું ઉપલબ્ધ કરાવે. પણ અનાથ થઈને તારે કોઈથી કહેવા નથી. પછી અનાથ ને સનાથની વ્યાખ્યા કરીને એક દિવસને એક રાત એની પાસે સત્સંગ કર્યો. પછી એને સવારે ખબર પડી જાતો બાપુ તો ઓરિજિનલ છે. એને સુખ દુઃખની જે કેન હતી, વિટમણા હતી, તૂટી ગઈ. તો મહિનો સુધી ત્યાં રોકાણી. તો બાપુ અમારે સેવા કરવીને અહીં રહેવું છે, રે તમ તારે કાંઈ વાંધો નહીં, પણ તારે છે ને ભગવાનનું ભજન સ્મરણ કરીને જમવું. જમ્યા વિના નથી કરવો, પણ જમવા બે ને પહેલાં સ્મરણ કરી લેવું તો જ થાય. ઓલી મનોમન ભગવાનને ગુરુ રામકૃષ્ણ પરમહંસને માન્યા. તો એક દી 11 આવે, રામકૃષ્ણ પરમહંસને ખીચડી બહુ ભાવે, એટલે એને કીધું બેન આ ખીચડી બનાવજો. એ કીધું બાપુ આજ તો 11 છે તો થોડું ખાવાનું હોય, તું રહેશો કે નહીં? એ કે બાપુ મેં તો કોઈ રહી નથી, હું ભૂખી રહી જ નથી આવતી. તો તારે બનાવી તો મારે બનાવજો, પણ તમે દર વખતે 11 દિવસ છો ને તો હું ભલે દઉં, તું નથી રહેતી તો મારે નથી. કાંઈ વાંધો નહીં, બપોર ખીચડી બનાવી ખીચડી અને સ્મરણ કરવા બેઠી કે મારા ઠાકોર આજ સુધી હું સમજી નથી હકી, આ ગુરુ મળ્યા પછી બધું સમજાઈ ગયું. મેં તન મન ધનથી તમને પૂજા હોય તો એ પ્રગટ થઈને મારી પાસે આવજો. આ રાંધે ને એટલી કરી ઓજલ રાખે પડદો એટલે કેવો અપરસમાં હોય ને કરવા ન જોઈએ ને એવું. એ બહાર બધાને ખીચડી દેવા જાય, અંદર ન કરવા જોઈએ. હાકર દઈને આ સ્મરણ કરવા બેઠી, ભગવાનને ભોગ લગાવી દો, અંદરથી હાકર મારી. જાણે આને આરાધના કરીને તો રામકૃષ્ણ પરમહંસ સામાવી લઈ ગયા. ભોગમાંથી મીંડા ખાવા.
હવે આંખ ખોલીને તો રામે રામકૃષ્ણ પરમહંસ ખાય. કે બાપુ આ ખાવાનું ક્યાં હતું? મેં તો બકો ઠાકોર પણ તે ઠાકોર તો હું ઠાકોર નહીં હોય તો હું શું કરું? તું કહેશો એ ઠાકોર તો આવ્યો. એક બાજુ કે તન મન ધનથી મેં તમને સેવા હોય ને અંદર ભગવાન માન્યા હોય તો તમે હાજર થઈ જાઓ, તો તે અટાણે કોને દેખાતા? તો કે મેં તમને દેખાતા. તો તમને દેખાતો હું ન આવું તો બીજું કોણ આવે? તો કે બાપુ આ તો હાકર તો દીધી છે, એ હાકર તે દીધી, પણ આમાં તે સ્મરણ કર્યું ત્યાં હાકર આડી આવી. તું અહીંથી કલકત્તાના રામકૃષ્ણ પરમહંસને યાદ કરો કે સ્વામી વિવેકાનંદને કાંઈ પોંડિચેરીના અરવિંદને યાદ કરી તો અરવિંદને ત્યાં આપણે પોંડિચેરી જવું પડે. આડું સ્મરણ કરો તો પોંડિચેરી આવી જાય. પોંડિચેરીમાં જવું થોડું પડે. અહીંથી મુંબઈ જોઈએ એક વખત તો મુંબઈનું સંકલ્પ કરો તો મુંબઈ આવી ગયું હોય, તો એમાં ત્યાં ક્યાંય વિમાનનું ભાડું ન જોઈ ટિકિટ ઓનલાઈન ન કરાવવી પડે તરત ત્યાં. તો આ જે સ્મરણની રીત છે રામકૃષ્ણ પરમહંસ કે એમાં દિવાલને પડદા આડા આવતા નથી. બેન કે સ્મરણ કર્યું ખાધું. ભાઈ ભગવાન જે તમે ભગવાન જ કહેવા લે, પણ તે કીધું છે સ્મરણ કર્યું પાછો તું ભગવાન કહેવાય. ભગવાન બીજો ત્યાં કે દેખો આ સુધીમાં એ બાપુ સારું મને સમજાતું નથી, કાંઈ વાંધો નહીં ખાઈ લે. ખાઈ લીધું બે. પછી બીજે દી પાછું બીજી વાર આઈને આઈટમ બનાવી અને પાછું હજી હક થયું નહીં કે બાપુ હવે એમાં આજકાલ હાંસીનું દીધું. વખતે એને કંઈક કલબલ આવતી હોય તો હાંસીનું દીધું લાંધું ત્યાં લગાડ અને પાછું સ્મરણ કરીને બેઠી કે હે ભગવાન મારા ઠાકોર, જીવતા જાગતા મેં તમને જોયા હોય ને સેવા હોય હામ આવીને બે જો બોલો પડદો ઢાંકીને સ્મરણ કરે. બોલો તાળું એને નડે. પછી ભાઈ જે ઓલો આવતો હોય તો તાળું ન નડે. એને નડે કોને? દેહદારી હોય તો. પણ સૂક્ષ્મ શરીર તો ગમે ત્યાં હોય જાય. તમારા પહાડ વિંધીને હોય જાય તો એ તો આવીને બેઠા આમે એને એટલે સાહેબ ઓલું મોટો રૂમાલ ઢાંકીને બે હતી કે રૂમાલ ઢાંકી આમીને ખાવા કીધું. ગુરુદેવને ઠાકોર તમે જમો. પછી હું જમે તો ઓલે અડધું પતાવી દીધું. જેવું આંખ ખુલ્યું હતું જો બાપુ તમે પાછી એટલી વારમાં હું ભગવાનને જમાડતો. હું ભગવાન બારો છું, તને હજી ન સમજાતું હોય તો હું શું કરું? એક બાજુ તું એમ કે આવજો ને આવું તો તને ગમતું નથી, મારે શું કરવું? તો બાપુ આજકાલ મેં તાળું માર્યું કે તાળું કે માર્યું તે સ્મરણમાં તાળું દેખાણું હતું તને વૈકુંઠ જોવું હોય તારે વૈકુંઠ જવું પડે. કાંઈ તું કલ્પના કરી તારે વૈકુંઠ હાજર થાય એ તો હાજર થાય બાપુ. તો બસ એવું છે. અને પછી એને દીક્ષા લીધી. હવે મને ગુરુજી તમે દીક્ષા 3 મહિના રહી પછી દીક્ષા લીધા પછી અને પછી ઉપડી કે ગુરુજી હવે હું જાઉં છું, મારા સાસુ સસરાની સેવા કરું, સમાજમાં રહીને મારે ભક્તિ કરું. જાનીબેન કોણ ના પાડે છે? તો અહીંયા એક રાધાકૃષ્ણની નાની મૂર્તિ હતી. આનો જે કાયમ એમાં રહેતો કે બાપુ મને આ મૂર્તિ દીજે ને તો સારું, મૂર્તિ દીજે ને સારું. માં અહીંયા જઈને સેવા કરવા થાય ને આપણે અહીંયા આવી સેજ હોય મનમાં થતું હતું. તો 3 મહિના પૂરા થયા એટલે હાલતી થઈ એટલે કે બેન આવી જાય તો જીવ ઓલે મૂર્તિમાં તો બાપુ તમે મને કાંઈ નહીં દો કે મેં તને હું નથી દીધું કે નહીં તોય મને કાંઈક તો દો, પણ તું માઇક તો હું દઉં તારે શું ઘટે? ઓલી મૂર્તિ તમે દઈ દો ને લખી દાદા. એના મૂર્તિમાં એવો ભાવ થવા માંડ્યો કે હારો કૃષ્ણ સામે વાતો કરે. જોજો આ રામકૃષ્ણ પરમહંસે જેની દૃષ્ટિ આપી હતી, દિવ્યતા આપી દીધી, એ દિવ્યતાને લીધે જે મૂર્તિ દેખાય ને મૂર્તિમાં કૃષ્ણ પોતે દેખાય. પોતે રાધા કૃષ્ણ બનીને આવે, કંઈ કાનુડો બનીને આવે એ મારો વાતો કરતો હોય. હોમ કાકમાં લઈને જાય, હાલી જવાનું રમાનો આમ આ કાકમાં લઈને જાય વાતો કરી જાય. અને ઓલા આસપાસના માણસો નીકળે ને કાંઈક રોડ તો એકલો આપણો ઘરનો ન હોય તો જે નીકળે એ વાત કરતા કે આ બાઈ તો ગાંડી લાગે તો ખરા ની વાતો આ મૂર્તિ હારે કોઈ વાત થતી જાય એટલે હા ગાંડી છે. બાઈ છોકરું હોય તો મને વાત કરે, આ તો મૂર્તિ હારે વાત કરે. બધા ગરીબ ઉભા રહીને તમાશો જોવે આ બોલતી જાય નાગી જાય. એમાં એક વખત ભાવ થયો કે કૃષ્ણ હારા ગોપીઓ પાસે જઈને કેવો નાચતો હોય છે. મારો કૃષ્ણ તું ન નાચ? ભગવાન કહે તો હું નાચું લે. હેઠો ઉતરો ને મોઈલ નાચતો જાય ને આ હાલી જાય વાહ મારે. ઘરે જાઉં ઘર બહુ આગું ત્યાં રમત કરતા જાય ના જાય. તેમાં આને એક અત્તરનો ભાવ હતો કેમ ભગવાને જઈને એક અત્તરની સિંહ ચડાવી. તો એક રસ્તામાં એક ગામમાં આવ્યું, ગામડામાંથી અત્તરની સિંહ લીધી કે ભગવાનને ત્યાં અત્તરની સ્થાપના કરી પછી મૂર્તિ સ્થાપે. તો કૃષ્ણને હું હોઈ જઉં રોડ ઉપર બે રમતા રહે ને બધા વાતો કરતા દાંત કરતા. આમ તો આ ગાંડી ભાગે બાઈ જો તો કરી હડિયું ભાગે ઓની વાહ હારી કેવી બાઈ છે. એકલી કોઈ રોડ ઉપર નથી ને કે કોકની વાહ થાય છે. હવે કોઈને આ વાત સમજાતી નથી. રમિત રામની અંદર રામ જાણ્યો હોય ને રામની ખબર પડે, બીજાને ખબર પડે નહીં.
તો અત્યારની સિંહ કૃષ્ણ નટખટ માણા રહ્યો, ગોપી ભાવ કર્યો તો ગોપી થાય કૃષ્ણ એને લાડ લડવા પડે ને, કૃષ્ણ તો લાડ લડાવે કાં લડાવે, બે વાત કરે. તો ઓલી અત્યારની સિંહ ફેંસી ભાઈ અને બાઈ વાહ કે પણ મેં હાસવી નાખી, તું ક્યાંક પાય નહીં, ક્યાંક ફોડી નાખની. તો કે આ ફોડી કરી નાખ્યો ઘા, એ તો ફોડી નાખે નટખટ માણા રહ્યો. અને ઓલો બધું માણસો જાજા ભેગા થઈ ગયા, આ બધું કીધું ને થઈ ગયું, તો ફોડી નાખી ઘડી વાહ થયું, પરસેવો જે બધું થઈ ગયું, કાનુડાને ન અંબાય અને જેવી ફોડી નાખી. તો ઓલાને બધાને કે બાયુને કે હાલો આ હારી ગાંડી છે, આ તમાશો તો જો કરે. પણ જેવી બધા સિંહ ફોડીને એ અવાજે કોઈ ન આવ્યો, પણ સુગંધ બધાને આવી. ત્યાં ખબર પડી કે આ બાઈ ખોટી નથી, ભાઈ અત્યારની સુગંધ તો આવી, ઓલા ફોડી વાત પાકી છે. ત્યાં ઓલાને પોતાને સમજાણું કે આ લીલાનું છે. ત્યાં ઘરે ગઈ ત્યાં એ બાઈ હતી નહીં, આખી પરિવર્તન જીવનનું થઈ ગયું. અને એના જે માનવાવાળા કુટુંબના નહોતા, બધા માનવા મંડી ખરો આ બાઈ તો અજબ થઈ ગઈ. તો એક જ ભક્તિના પ્રતાપથી સદગુરુને તન મંદનથી એના માયના એનો ફેરો સફળ થઈ ગયો. એટલે આ દ્રષ્ટિથી જ એને ગુરુ કર્યા હોય તો એનો ફેરો છેલ્લો હોય, પછી એને ધક્કા ન હોય. પણ બે બાજુ રમતા હોય તો કાંઈ ન થાય, ધ્યાન રાખો. જરા કે ભીમ આવે કે ગુરુ બે શબ્દ કડવા કહી દે, કાંઈક વારો પડી ગયો હોય, કાંઈક ભૂલ થઈ હોય તો કે, પણ એ કેમ જો ઝીલી લે સુધરી જાય તો એનું જીવન બહારમાં બને. પણ જો સુધરે નહીં, ઉલટાનો હામા થાય અથવા હોપડો ચડાવે, બે દીક ન બોલે તો સમજવું કે એને ગયું, ભક્તિ તૂટી ગઈ. બોલો તો થાય. એક વખત એક બાપ દીકરાને ખૂબ ભણાવવાનો મોહન, બાપાને મૂર્તિકાર મોટા એવાથી એવી મૂર્તિઓ બનાવે કે આખી એના રાજમાં એનું નામ, આના સિવાય કોઈની મૂર્તિ ખપે નહીં, એવી બોલતી આબેહૂબ મૂર્તિ બનાવે. એના છોકરાને ખૂબ ભણાવીને એને એમ હતું કે આપણે મૂર્તિકાર નથી બનાવવો, એને કંઈક મોટો ઓફિસર બનાવે. પણ ઓલો સારો ભણવામાં ઢ થયો ને પછી એને છેલ્લે કહેવું પડ્યું ભાઈ તું આપણા ધંધામાં આવી જા. તો પછી એ મૂર્તિ બનાવે, શીખવાય. તો ધીરે ધીરે મૂર્તિ આ બાપા કરતાં સારા બનાવે, પણ બાપાને બતાવો ને એટલે કાંઈક ને કાંઈક ફોલ્ટ કાઢે. બીજા બધા વખાણે કે તારા બાપા કરતાં તું સારો બનાવીશો, પણ આ એનો બાપ હોય કે તારો આ વાંધો છે, તારો આ વાંધો છે, વાલે કરે વાંધા કાઢે. વાંધા કાઢે બે વખત સહન કર્યું પછી સહન થાય નહીં કે તમે મારો વાંધા કાઢવા જ બેઠા થાઓ, આમાં ક્યાંય ભૂલ છે તમારા કરતાં તું હરો બનાવજો, ગામ આખું કે તમે એક જ નથી માનતા. ઓલાને શું હતું કે જેમ ભૂલ કાઢ્યું એના કરતાં શ્રેષ્ઠ બનશે, અને જો ભૂલ કાઢવાનું બંધ કરશું પછી એની આગળનો વિકાસ અટકી જવાનો છે. એ એટલું જ બનાવીએ છે, આગળ કાંઈ નહીં કરે. હવાયું થવું હોય તો કાંઈક વસ્તુ નોખી બનાવવા માટે સુધારવું તો પડે નથી. 5 વર્ષ પછી વસ્તુ આખી બદલી જાય, આખું ચેન્જ થઈ જાય, કેટલી વસ્તુ અટાણે બદલી જાય છે. તો એવી રીતે આને વારે ખેલે ટકોર કરતા ને એક દિવસ ઓલો ખીજાનો હામો થયો કે તમે મારો સારું જોઈને હકતા નથી એટલે ઈર્ષા કરો છો ને, કેટલી સારી મૂર્તિ સરસ મૂર્તિ બનાવું છું છતાં તો મારી ભૂલ કાઢતા હોય. તો એના બાપાએ કીધું તો આજથી ભૂલ નહીં કાઢો, તારી મૂર્તિ હવે સરસ થઈ ગઈ છે, હવે ભૂલ કાઢવા જેવું નથી. ભૂલ કાઢવાનું બંધ કરી દીધું એટલે ઓલો બેફામ થઈ ગયો, હું મારા બાપા કરતાં હરો થઈ ગયો. એનું પતન વહેલું થાય. બકા બોલું જ્યાં સુધી ભૂલ કાઢતો હતો ને તો એનાથી આગળ એટલી બધી ઉજ્જવળ બનાવતો હતો કે એનો અંદરથી ફૂલો માતો નહોતો કે મારો છોકરો મારા કરતાં કેટલો ઘણો હવાયો થયો કે જે મને નહોતો આવતી ખર્ચી કરી લે. ઓલું ભૂલ કાઢતો હતો ત્યાં સુધી, અને ભૂલ કાઢવાનું બંધ કરી દીધું એટલે ત્યાંથી સ્થાયી થઈ ગઈ ને પ્રગતિ રૂંધાઈ ગઈ. એમ જ્યાં સુધી આપણને ટકોરા મારે ભૂલ કાઢે તો સમજવું બધી ભૂલનો અર્થ એવો છે પરીક્ષા. જો તમે જોવો છો 10મું પાસ કર્યા પછી 12મું પાસ કર્યા પછી સાયન્સની કરી તો કેટલી વહાં પરીક્ષા છે ને, અને પાછા તરત ત્યાં પાસ થઈને કાંઈ મોટી માં નથી થઈ ગયા તો ભણવા જાવ તો ત્યાં પાછો તરત પરીક્ષા લે છે ને નજર સામે. તો કેટલી પરીક્ષા વળી, કેટલી વખત તમારું ઘડામણ દેવું પડે, અને ઠાકોરની તેદી કંઈક બની આવો. બસ આમાં એવું તો છે, નાની વાતમાં મોટું સ્વરૂપ આપીને પાછો નહીં વળી જવાનું, લડી લેવાનું. લડી જાય ને તો જ ભગવાન એની આગળ લડી લે. ભગવાન પોતે લડી જાય કે મારો બંધો આવ્યો તો આપણે બંધો થવાનો. પિન બ્રહ્માંડથી પારસે નોધારાનો આધાર, શૂન્યની ધૂનમાં ધમધમે છે ત્યાં છે પવનનો વાસ. શૂન્યની ધૂનમાં એ ધમધમે ત્યાં પવનનો વાસ છે. જો પૃથ્વી કરતાં પાણી સૂક્ષ્મ એટલે પૃથ્વીમાંથી પાણી નીકળે, પાણી કરતાં અગ્નિ સૂક્ષ્મ, પાણીમાં આગ લાગે, અને અગ્નિ કરતાં વાયુ સૂક્ષ્મ, અને વાયુ કરતાં આકાશ સૂક્ષ્મ. આ જે 5 તત્વો છે એ આ રીતે સૂક્ષ્મ છે. સ્થૂળમાં સ્થૂળ હોય તો પૃથ્વી, પછી પાણી,
પછી અગ્નિ, પછી વાયુ અને પછી આકાશ. આજે 5 તત્વોનો જે દેહ બન્યો એ આ રીતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. એટલે આ સૂક્ષ્મ રૂપે જેની અવતરણની કથા આવડી જાય તો પોતાની અવતારની લીલાનું જાણી હગે. તો આવતો જન્મ તરત ખબર પડી જાય કે હવે હું કરશું. ગયો જન્મ હું હતો એ ખબર પડી જાય. અટાણે આપણે શું કરવાથી સુધારો વધારો કરવો કાંઈ નહીં, છોકરો ઠીક છે. નથી એમ લાગે ખોટા મેસેજ આવી ગયા તો તરત ડિલેટ મારી દે. એમ ડિલેટ લાગી જાય વર્તમાન કાળમાં. ડિલેટ મારવાનો અવસર સત્સંગથી મળે. ઓલાને ખબર નથી હું કાઢું હું રાખું એટલે એને ડિલેટ બિલેટની કાંઈ ખબર ન પડે. પણ સત્સંગમાં પાપ તાપ બે કર્મ કપાઈ જાય તો આગળ પાછળનો ચોખ્ખો વિકલ્પ થઈ જાય ને તો આગળની બારી સુધરી જાય. એટલે જ મનુષ્ય દેહ શ્રેષ્ઠ છે જો એ ભક્તિ કરીને એના રૂપમાં વાપરે તો. એટલે શૂન્યની ધૂનમાં ધમધમે છે ત્યાં પવનનો વાસ, મેહુલા ત્યાં વર્ષે મોતી તણા ઘનઘોર આકાશ. આકાશમાં મેહુલા મોતી તાળા ત્યાં વરે. કારણ કે મોતી આ શબ્દરૂપી મોતી હોય અને આ મોતી જે મીરાબાઈ આ બધી ગંગા સતી જે મહાપુરુષોએ શબ્દરૂપી મોતી પાછરા એ મોતીને અંજવાળે કંઈક માણસો થતા એનાથી પોતાના ચેતન શક્તિ પ્રગટાવીને એમાંથી મહાપુરુષો પાછા થયા. કેવી રીતે પ્રગટ કર્યા તો એ જે મોતીના હાર પરોવીને એ આપ્યા. એની સુગંધિત હાર પહેરાવાનું કારણ શું કે આવી સુગંધ અમારા જીવનમાં આવે એટલે સુગંધિત હાર પહેરાવે. ગુરુને મહાપુરુષોનો સંતોના હામીએ થાય ને તો હાર પહેરાવાનું કારણ શું કે ભગવાન જેવી ફૂલનું સુગંધ છે એવી સુગંધ અમારામાં વ્યાપ્ત થાય ને અમારું જીવન સુગંધી બને અને આવું કોમળ બને. જો ફૂલમાં કોમળતા હોય અને કોમળતા હોય ને કરુણા પણ હોય તો આવું કોમળ આવું સુગંધિત અમારું જીવન બને અને જન્મો જન્મ સંત શરણે અમને વાસ મળે જેથી અમારું આ ભવતારક તમારું આ તત્વ મનુષ્ય દેહ છે એ અમારું સફળ બની જાય. વખતો તખત તરવેણીના તેલમાં ખેલજી એનો અપરંપાર. આજે તખત તરવેણી ગંગા યમુના સરસ્વતી જે ત્રિવેણી મળે એમ શ્વાસોશ્વાસ સુષુમ્ના નાડી અને જે ઈંગલા પિંગલા આ ત્રણેયનું ત્રિવેણીના તીરમાં ખેલ છે અપરંપાર. આ ત્રણેય ગુણ છે પર સત્વગુણ રજોગુણ તમોગુણ. આ ત્રણેયનું ત્રિવેણી સંગમ થાય તેથી વર્તમાન થાય અને વર્તમાન કાળમાં શ્વાસ ઉશ્વાસ જ્યાં ભેગા થાય ડાબા ઈંગલામાં જમણી પિંગલા એમાંથી જ્યારે નીર નાતા એ જ્યારે 12 કલાક એક વખત ફરેથી સુષુમ્નાનું દ્વાર ત્યારે ખુલે. 1-2 વખત આખા 24 કલાકમાં 2 વખત એનો બદલાવ થાય તો એ જો ધ્યાન કરતાં આવડી જાય તો એ આ સ્વર હાલતો હોય આ સ્વર હાલવા માંડે તો એ વચ્ચે જ સુષુમ્ના 1 વખત એનું આખા 24 કલાકમાં 2 વખત એ પલટો મારે. જો એમાં ખબર પડી જાય તો આ શું કે તખત તરવેણીના તીરમાં ખેલે છે અપરંપાર તો ઓલો ખેલનારો આપણને ખબર પડી જાય કે આ ખેલે છે ક્યાં, આ રમત કરે છે કોણ. તો આમને હાથ પગ હલાવે, આ વિચારો આપે, હારા નશા બધું આપે તો આપનાર છે કોણ તો એ ત્રિવેણીના તીરમાં જેથી આ શ્વાસોશ્વાસની પ્રક્રિયા સમજાય ને તેથી આ થઈ જાય. પછી ધ્યાન કરીને તો ધ્યાન કરવા માંડે ને શ્વાસ ઉશ્વાસ એટલે તો ઈંગલા પિંગલા સુષુમ્ના માંડે જાગવા અને એ જાગવા માંડે તો હાથ ચક્રોની ભૂમિકામાં એની ખ્યાલ આવવા માંડી જાય તો એક દિવસ ખાલી ગુરુની આશ્રય થઈને કરે ધ્યાન તો ઠીક પૂગી જાય. અને વિપસ્યના એટલે જ વધુ કામ આપે એમ છે. આવતા આડમ ન કરતાં લખાવી દેજો નામ ભેગા થઈને તો સમૂહમાં થઈ જાય. અને આવું બધી યાત્રા કરવા ઘણી લઈ જાય પણ આ પોતાની યાત્રા કોઈ કરવા નહીં લઈ જાય. આ અંતરયાત્રા છે. એટલે આ યાત્રાનું વાલેખેલે કહું છું ને આપણે 10 તારીખ સુધીમાં નામ શક્ય હોય તો બધા નોંધાવી દેવાશે. એટલે વધુ આવવાનો પ્રયાસ કરજો. હાવ નિઃશુલ્ક છે, પૈસા એકે લેવાના નથી. જમવા ખાવા પીવા રહેવાનું બધું એની પર ખર્ચો છે. આપણે ખાલી આવવા જવાના ટિકિટ ભાડા છે 10 દિવસ આમ કાઢવાના છે. જેણે ફરવા ગયા જન્માષ્ટમી પર જ છે આઈટમથી વહી આવવાનું છે. એટલે શક્ય હોય તો બધાએ નામ નોંધાવજો, વધુ થાજો, વધુ લાભ લેજો. બીજી બધી યાત્રાઓ થા પણ અંતરની યાત્રા ક્યાંય નથી થતી. તો આ એના માટે મારો આગ્રહ વધારે એટલા માટે છે. હું આવવાનું છું હાઈરે એટલે થોડુંક વધારે છે ને મારે જવાની જરૂર નથી પણ છતાંય એક કાંઈક વસ્તુ જોવા માટે જાણવા માટે કે ક્યાં લગ્ન પહોંચાય છે તો ખબર પડે અને એમાંથી સ્વાદ શાખ્યો હોય તો આપણે કંઈક બનાવતા ઘી શીખીએ કંઈક નવી આઈટમ બનાવી તો આ બધી વાત એવી છે. તખત તરવેણીના તીરમાં ખેલે છે અપરંપાર
પાંચ તત્વ પ્રગટ રમે, જેમ કરે વીજ ચમકાર. વીજળીનો જેમ ચમકારો થાય એમાં પાંચ પ્રગટ ભગવાને બનાવ્યા છે. આ પવન, પાણી, પૃથ્વી, પ્રકાશ ને પોલાણ, આ પાંચ તત્વનો દેહ જાગૃત બનાવ્યો એ કે આમાં પવનને પારશે, રમે છે જેમ વીજ કરે ચમકાર. ગગન મંડળના ગોખમાં વાગે અનહદનાદ. જો ગગન મંડળ એટલે આ ગુફા છે. ગગન મંડળ બીજું નથી. હૃદય કમળની ગુફા હૃદયમાં, ગગન મંડળ એટલે અવકાશ આવે એ બ્રહ્મરંધ્રમાં આવે. કે ગગન મંડળની ગોખમાં વાગે અનહદનાદ. પછી જ્યારે આપણને ઓમકારનો નાદ, જ્યારે બે કાન વચ્ચે બે આંગળી નાખી કાનમાં જે ઓમકાર આવે છે એ આવે છે બ્રહ્મરંધ્રમાંથી. મુખ્યની ભૂમિકા એ અવકાશ છે. તો એ ગગન મંડળ છે. ગગન મંડળના ગોખમાં વાગે અનહદનાદ. ઉન્મુનિએ ઓળખાય છે ખેલશે ખાંડાની ધાર. ઉન્મુનિ એટલે મન અવળું હાલવા માંડે ને શ્વાસ અવળો હાલવા માંડે. અટાણ શ્વાસ અહીંથી આવે ને વયો જાય, અહીંથી આવે વહી જાય. ઓલો શ્વાસ બ્રહ્મરંધ્રમાં જવા માટે સુષુમ્નાનો દ્વાર ખોલે તો વચ્ચેની નળીમાંથી હાલે. પિંગલામાં તો હાલે, શ્વાસ આવે જાય બેમાં હાલે. એકમાં ઓછો, એકમાં બધું હાલતું હોય, ઓછો હાલતો હોય. તો એ શ્વાસ ઉશ્વાસ તો આવે ને જાય નાભી સુધી જાય. પણ ઓલો જ્યારે એને પેલું કરી પ્રાણાયામ કરી ત્યારે એને વધુ રોકવાનો હોય. ક્યાં કુંભક પ્રાણાયામ કરીને પેટમાં એને વધારે રોકવાનો છે. તો નાભી એટલું ઉતરે તો ઓલો સુષુમ્નાનો દ્વાર ખોલે. અને સુષુમ્નાનો દ્વાર જ્યારે ખોલે, ઉન્મુનિ એટલે અવળો શ્વાસ, એ સુષુમ્નાના દ્વારથી ખોલીને સીધો કરોડરજ્જુમાં જે આપણું મેરુદંડ કહીએ, મેરુદંડની ઉપર 7 ચક્રો છે. એ 7 ચક્રોમાં પસાર થઈને બ્રહ્મરંધ્ર સુધી આવે. શરૂઆતમાં એટલું બધું ન આવે. એક નાભી સુધી પહોંચી જાય તો પહેલો દ્વાર તૂટી જાય, તો પહેલાં ચક્રની અનુભૂતિ સીધી થઈ જાય. તો ગણેયના દ્વાર ખુલે એટલે પહેલાં ગણેય બેહાડવાનું કે ભાઈ તમે ગણેય બેહાડો. તો ગણેયનો ગોખલો એ છે. એટલે ત્યાંથી શરૂઆત થાય કે ઉન્મુનિએ ઓળખાય છે ખેલ છે ખાંડાની ધાર. આ હેલો ખેલ નથી, ખાંડાની ધાર જેવો છે. આપણે કહીએ એટલું હેલું નથી. અમે પ્રાણાયામ તો રોજ કરીશ ભાઈ, અમે કુંભક ખરી છીએ, મારું કાંઈ થતું નથી. પણ એમ ન થાય. સમજણ વિના તો કાંઈ થાય એમ નથી ને. આપણી પાસે શ્વાસ એ આપણા છે, શરીર એ આપણું છે, બધા કરીએ કે આપણે ન કરીએ કે ભાઈ એમ ન હોય. એની એ ખાંડાની ધાર છે, એ ગોતવું. એ ઉન્મુનિએ મન અવળું થઈ જાય ને તેથી હાલે. 10મે દ્વારે દેવ છે સાચા શબ્દની પાર. સાચા શબ્દ છે એની પાર છે. કહે કબીરા કહું કૂડું નહીં, સાચું અગમ અપાર. એ કે આ જરાય ખોટું નથી પણ છે સાચું, અગમ ને અપાર છે. ત્યાંથી એને હાથ કકીને મૂકી દીધા ભાઈ એ અગમ અપાર છે. એ પછી હેઠું ન બે, કારણ કે એને રૂબરૂ મેળા વિના કોઈને થતું નથી. એટલે પછી કહીને શું કહેવું? કારણ પછી એના નામ તો છે ને એનો શબ્દ નથી, પછી શબ્દથી કહેવાય એવું નથી. તમને ગમે એટલી ખીર વાળીને કીધી, ખીરની વખાણ ગમે એટલા કરે પણ જ્યાં સુધી તમને ન ખવડાવે ત્યારે તમને એનો સ્વાદ ન આવે. એ ખાવું એટલે સ્વાદ લેવો, અને સ્વાદ પોતા એ ખાધા વિના ખબર પડે નથી. એટલે પેલો કઈ દે અગમ અપાર છે, ખાધા વિના આપણે તો અગમ અપાર રહેવાનું, આપણને ફેર પડે નહીં. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલું મસ્તક મૂકી વળતા લેવું નામ જોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલું મસ્તક મૂકી વળત્યાય લેવું નામ જોને. આ હરિનો માર્ગ સુરાનો માર્ગ છે. નથી કદાચ સુરવીર થઈને લડે તો ખબર પડે. તો આ સુરવીર આમાં થવાનું છે. સાધના કરો, સુરવીર જ સાધના કરીએ કે બીજા કરી ન હોય. વજન ઘટાડવા તો ઓલી માથાકૂટ નહીં, સાધના માટે કરવાનું છે. વજન તો વજન ઘટે બહુ નક્કી ન કરવું. એને મારે બહુ માથાકૂટ લીમડાથી ન કરવી. શરીર કાયા નિરોગી રહેવી જોઈએ, સાધના થઈ જવી જોઈએ. એ સાધના માટે કરવાનું છે. એટલે હરિનો માર્ગ છે સુરાનો. એટલે જેવા તેવા કરી ન અમારાથી ન રહેવાય. બાજુ તો આખા ગામમાં બાજ્યા અમારાથી રહેવાય નહીં. કારણ કે ત્યાં પોતાની અમે બાજુ, ગામ આવ્યા તો બધા બાજુ પોતાની અમે બાજુ ત્યાં ડકો થાય. અમે ભૂખ્યા ન રહીએ, મૂસું બેઠતા હોય, ગામમાં કેટલાને નડતા હોય. સારું ત્યાં આવે ને ત્યાં કે આપણાથી એ ન થાય. કાંઈ એ કહીને તારી માટે છે, અને તું કહી તો તને ખબર પડે. એ સુરવીરતા હાથે બાધે તો છોકરાએ બાંધી લે, પણ એમ નહીં. આ પોતાની સામે, અને એ જ મનને જીતવા માટેનું કારણ બની. મન જીત ત્યાં બને. એટલે કે હરિનો માર્ગ છે સુરાનો.
આ સુરવીર હોય એ જ કામ કરે, નુગરાનું કામ નથી. આપણે લાગે બે કંઠી અમે બાંધી પણ એ કંઠી ન ગણ કરે. હા, સુરા હોય તે સન્મુખ લડે ને નુગરા ભાગે છે દૂર. આ ભાગે દૂર કોણ? નુગરા હોય દૂર દૂર ભાગે. સુગરા થઈ ગયા પછી ભાગે નહીં. હરિનું માર્ગ છે સુરાનું, નહીં કાયરનું કામ જોઈને પ્રથમ પેલું મસ્તક મૂકી દેવું પડે કે ભાઈ આજથી તમને બધું દીધું, તન મન ધન હોપી દીધું. પણ એમાં કાંઈ તલભાઈ તમારું ન હોય. આ તો કરીને અમે અમારું રાખીએ તો તમારું સલામત રાખવું હોય તો ન થાય. ભક્તિ તો એવી સુરવીરની સાચી, લીધા પછી મૂકે નહીં પાસે. મરી જાય પણ મૂકે નહીં. જેમ ને મરી જાય પેલું સિંદરું બળી જાય પણ વર ન મૂકે તો એવું ને એમ લાગે હા આગળનો જો બળી ગયો વર ન મૂકે. કોઈ સિંદરીનો વર ન છોડતો ને, સુરવીરતાની ભક્તિ ન છોડે. એટલે હરિનો માર્ગ છે સુરાનો, સુરવીર કોઈ જ કરી શકે. બાકી જેવા તેવા કાયરનું કામ નથી અને નુગરાનું તો જરાય કામ નથી. સુરવીર હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને પ્રથમ પેલું મસ્તક. મસ્તક એટલે અહંકાર, હું કાંઈ છું નહીં, મને કાંઈ ખબર પડતી જે છે તમારું. તો પ્રથમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ. નામ કઈ ઓળખાય? પોતાનું માથું આપે તો એ નામ ઓળખાય જાય. અને એ નામનું ઓળખાણ થઈ ગઈ તો એ 14 બ્રહ્માંડમાં એક જ નામ એવું છે કે રામકૃષ્ણ પોતે પણ એની પૂજા કરે છે. એ નામની વાત આપણે કરીએ. એ અજરમ્ય એવું નામ કે જ્યાં ક્યાંય એ નામ નથી, એના આધારે આખું જગત હાલે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એની પૂજા કરે, એનું સ્મરણ કરી એની આરતી કરે. એ નામ ઓળખવાનું છે કે પ્રથમ પેલું મસ્તક મૂકી ઓળખી લેવું નામ. આ નામ ઓળખાઈ જાય તો એનું આખું જગત ઓળખાય જાય. જગત ઓળખાઈ જાય તો મૂળ વર્તાઈ ગયું, પૂરું થઈ ગયું. જેમ વિવેકાનંદ એમ કહેતા તમને માટીના એક ઢેફાનું જ્ઞાન થઈ જાય ને તો આખા પૃથ્વીનું જ્ઞાન થઈ ગયું. તમારે પૃથ્વી આખું ફરવું નહીં પડે, માટીને એક ઢેફાનું જ્ઞાન લઈ ગયું. જો માટીને કેવી ખબર પડે? તમે લીંબોડી વાવો તેમાંથી ખટાશ જ પકડશે. લ્યો એને એમ કેમ ખબર પડે કે આપણે લીંબોડી છે ને આપણે ખાટું ખાટું ખેંચવાનું છે? પૃથ્વીમાં બધા તત્વો છે, એની બાજુમાં શીકોડી વાવશો તે મીઠું મીઠું નજર આમ છે. એક જ ઢેફામાં વાવો ને લીંબોડી લીંબુ દે, ઓલું એની મેળે ઓલા કાચરાવાળા કાચરા દે દેશે. તો એને કોઈ કહેવાય ગયો બે શીકોડી છે ધ્યાન રાખજો, તો ઢેફું તો એ નહીં છે. તો એ કયું તત્વ છે કે જે સારું ચીકુડીમાં ચીકુ જ આવે? અને તમે જો ફૂલ બધા લાલ ગુલાબી બધા કલરના, પણ એનું જે થળિયું છે હા હૂકું બટ હોય, એના પાંદડા લીલા હોય, એનું ડાળખા નોખા પ્રકારના હોય. તો ફૂલ તો આ કલર અલગ આવે, તેનું કોઈને કીધું કે આમાં કલર આવો બેહાડો. તો આ જે તત્વ કયું છે ઢેફામાં માટીમાં, ક્યારું લીંબુડીને લીંબુનું આપે, શેરડીનો બાજુમાં આઠો આવ્યો તેમાં શેરડી આવે, મરચામાં તીખાશ આવે, આ કોણ ગોથી આવે? તો આ માટીમાં કેવડું કયું તત્વ એવું છે કે જે આ બધું ખેંચી લેશે? તો આપણને લાગે હા માટીની શું કિંમત? પણ માટીની અદ્ભુત તાકાત છે. એક જ વસ્તુમાં બધું ઉગાડે અને છતાં બધાના સ્વાદ અલગ, બધાના કલર અલગ. કોણ કલર પૂરવાઈ ગયું છે કે અહીં છેટો રહી ગયા ભગવાનને ધરવા છે ફૂલ, હું તો નહીં. તો તારી મોલ તો ઓલા હું ગયું તું તઈ તો થયું ને, તો થાય એમ જ ક્યાં હતું? ઓલો અગાઉ હું ગઈ ગયો તઈ તારી કડી ખીલી ફૂલ ખીલું અને તું પાછો વડા માંડીને ઉતારીશો. તું કાંઈ ભગવાનને સડાવતો નથી. અમારે ભગવાનને સડાવતી તો ઓલા સડાવ્યા હતા ભગવાનને. ગુલાબનો છોડવો ઊંચો હોય, કરણ ઊંચી ઊંચી હોય, ત્યાંથી નમાવી ખેંચી ખેંચીને તમે તોડો છો વડા માંડી. એમાં તમે ઉતાર્યા સડાવ્યા હતા ને ઓલા એ કેવડી મહેનત કરી છે. સવારે નવા ફૂલ ખીલી જાય, વળી રોજ નવો માણસ કાયમ બદલાવી નાખે. એને આપતો નથી કે નહીં આપણે ન ખવાય, હા થાય તો ખરી જાય સવાર પાછા નવા. તો આ કેટલો નવનું? આ કલર કોણ પૂરી ગયું? માટીનું ઢેફું તો એની છે, બધા સ્વાદ કોણ પૂરી ગયું? તો આ જે તત્વ જણાઈ જાય તો પૃથ્વી તત્વની આવડી ક્ષમતા છે, તો પછી એનાથી સૂક્ષ્મ બધા તત્વો છે. તો એમાં કેવડું છે? એટલે એક માટીનું જ્ઞાન થઈ જાય તો આખા પૃથ્વીનું જ્ઞાન થઈ જાય, અને એક મનુષ્ય દેહનું જ્ઞાન થઈ જાય તો 84 લાખ યોનિનું જ્ઞાન થઈ જાય. આ મનુષ્ય દેહ એવી ભૂમિ છે, એમાં અબજો વસ્તુ નીકળે. મનુષ્ય દેહ આમાંથી બધા સંતોન ચોર જે કાંઈ ગણ્યું બધા આમાંથી થયા. તો આ દેહમાં જે પિંડમાં પરમ તત્વ છે એને જણાવીએ તો આખા જગતની ખ્યાલ આવી ગયો. અને પછી આ ગંગા સતી કીધું પિંડ રે બ્રહ્માંડથી પર છે રે વસ્તુ, પિંડ રે બ્રહ્માંડથી પર છે રે વસ્તુ, એનો રે
જાતિ વિજાતિની જુગથી બતાવું ને બીબે પાડી દઉં બીજી વાત મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં ને બાંધીએ પડે બ્રહ્માંડ કે જે આખું બ્રહ્માંડ જાતું હોય ને તો જવા દો. બ્રહ્માંડ તૂટી જાય તમારું મન ડગે નહીં થાય એની હેસિયત નથી તમારું બગાડે. જે બોલાના મન ડગતા નહોતા ને એટલે બોલા નાબા ભગતની ઝૂંપડી ત્યાં આવવું પડે. ધના ભગતના ઘઉં પલારાય નહીં એનાથી આખા ગામના ગમે કરે કુદરતી નિયમ લાગુ પડે એને નિયમ લાગુ જ ન પડે કે એ હું તો ગીરેની ઓયડીમાં ગાટર તૂટે મકાનમાં તો ઘઉંનો રખોલું ઓયલો કરવા જવાનું ને વરસાદ પડે નહીં પહેલાં એને ઢાંકી ડૂમીને એને ત્યાં રાખવા પડે ઓયલો તો નવરો જ ન હોય. તો આ તત્વ કઈ છે? આ પિંડ રે બ્રહ્માંડથી પડશે ગુરુ મહારાજ એનો દેખાડું તમને દેશ. આ ગુરુ એને દેશ દેખાડ્યો હોય તેને આ પિંડ બ્રહ્માંડથી પર. પિંડ એટલે પિંડેશો બ્રહ્માંડ છે. જેવો બ્રહ્માંડ છે એવું પિંડમાં આપણા દેહમાં આપ્યું છે. તો આ પિંડ 5 તત્વોનું આ પિંડ બનાવ્યું છે. એવો જ આ દેહ બનાવ્યો છે. તો પિંડ અને બ્રહ્માંડ, આ બ્રહ્માંડ એટલે બાહ્ય, પિંડ એટલે દેહ. આ પિંડમાં બ્રહ્માંડમાં બધું હલકું જ આપ્યું છે. એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એમ છે કે આમાં સત્વગુણ રજોગુણ તમોગુણ રૂપી 3 દેવ વિકાસ. એ બધા તત્વો 33 કરોડ દેવતા બધા આમાં ભેગા કરીને રાખ્યા. જે જરૂર પડે એ વસ્તુ એનો ઉપયોગ કરી લેશે. તો આ પિંડ બ્રહ્માંડથી પડશે ગુરુ મહારાજ એનું દેખાડું તમને દેશું. જાતિ વિજાતિની યુક્તિ બતાવો અને બીબે પાડી દો બીજી વાત. વચનમાં સમજે અને મહાસુખ ઉપજે એને પછી કરવું પડે નહીં બીજું કાંઈ. વચનમાં જે સમજાવે એને પછી કાંઈ કરવું નથી. એટલે નાભા ભક્તની ઝૂંપડી સારો એમનું નહોતો આવતો. બહુ સારો માણસ છે નાલ જાય રામ રામ બહુ કરે નહીં, ન આવે એની ક્યાં એવી નવરાય છે. પણ પિંડ રે બ્રહ્માંડથી પડશે ગુરુ મહારાજ એનો દેખાડો દેશ. એના ગુરુએ આ દેશ દેખાડી દીધો અને દેખાડા પ્રમાણે રહ્યા એટલે ઘીરે બેઠા બેઠા નિયાજ કરતા. એની અંદર એને ગાજવી થતા ને ભડાકા બોલતા ને આખા ગામમાં વળોતી એની ઉપાધિ ન હોય. એને ખબર હોય કે આપણી ઝૂંપડીમાં પાણી ન આવે. એને ધ્યાન રાખવું પડે, ઓલો ધ્યાન રાખે. આ ભલે ને રખોલે ન જતી એના ઓલા ખેતરમાં કેટલી રેડ આવે આના ખેતરમાં રેડ ન આવે. એને ઓલો શણી જાય ને. એક વખત ગુરુ નાનપણમાં રહીને ભક્તિ પાવાળા માણસ તો એ ઘરનું કામ ન કરીને ભણવામાં કાંઈ હેલા નહીં. તો એક દી એને એના બાપાએ કીધું ખરા તું ક્યાં હાલે એમ નથી તો એમ કરી અને આપણે બાજુના ખેતરવાળાને ત્યાં બાજરો પાક્યો છે તો એને તને થોડાક દાણા દે મજૂરી દે ને તું પંખીડા ઉડાડતા શીખી જાય ને તોય તારું કામ થઈ જાય. તો કે ત્યાં જઈને શું કરવાનું બધું હાલ તને બતાવ્યું. તેને વાડીએ લઈ ગયા ને ઓલો મેળો નાખ્યો તો એ બતાવ્યો કે ત્યાં બેઠા બેઠા તારે પંખીડાને ઉડાડવાના ને ઘા મારવાના ગોફીના એટલે ઘામાં લાગી જાય ને પંખી વ્યા જાય. તો એ કે તો આપણે કરીએ બીજું શું. તો આ પછી શું કરે ખબર? પાણી રાખે પાસે ગોફીને રાખે, પંખી આમ બેઠા હોય તો આમ પાણી વાળે. એટલે બરાબર પાડોવાળા એમ ન કે આ ધ્યાન નહોતું રાખતું. ખબર હોય કે અહીં બરાબર ઘેરો બેઠો ત્યાં ન ઉડાડે. હા મેં બી વિરુદ્ધ દિશામાં હારા હારા ધોની ખાવા બેસી ગયા ખાતા આમ હોય ઉડાડતા આમ. એટલે પડોવાળા ફરિયાદ ન કરે. હવે એમ કરતાં કરતાં દરરોજનું થયું ભાઈ. હવે બાજરો ફૂલ પાકીને ટ્રેન એવો થઈ ગયેલો અને રખોલું હોય પોતું 15 દીમાં બધું સાફ. આસપાસમાં જે મેળાની આસપાસમાં પંખી ન બેઠા એટલું રહ્યું, બાકી બધું સાફ કરી દીધું. હવે એક દીના માલિકને એમ થયું કે હાલની ઓલો આ નાનકો ગયો છે તે જોઈ આવું તો ખરો કેવો રખોલો કરે. પાડો હોય તો કહેતાય વાંધો નથી ઉડાડે તો છે. અને જુવાન માણસ ઉડાડતો તોય છે હાલ જોઈ આવું તો ખરો. ને જોઈ આવું તો ને દાણો ક્યાંય નંબર. બોલાવે કે હે નાનકા કે શું કહેશો કે બાપુ પંખી ઉડાડો પાતા આગળ બધા શણી જાય બીજું તો હું શું કરું, મેં તો પંખી ખૂબ ઉડાડ્યું. એને બાપાને ફરિયાદ કરી બાજરામાં આનું શું કરશે, બાજરો હવે કાંઈ થવાનું નથી. આવો નહોતી શરત રાખી. આ ઉડાડ્યા જ નથી ને પંખીના બધા ખાઈ ગયા. મારો બાજરો કેટલો થાય એમ હતો એને બધા હવે તો કાંઈ પા ભાગે નહીં થાય. તો તારે બાજરો દેવો પડે ને બાપાને કે તારો છોકરાએ ખવડાવી દીધો. એ પણ મારો છોકરાએ ખવડાવ્યો નથી તો ઉડાડતા પડોશીવાળાને પૂછો ને. પડોશીવાળા કે બહુ રાયડું નાખતો ખોટું ગોઠવણાના ઘા કરતો ઘા અવડા કરતો તો એમાં એ ન કીધું એમ ને. એ તો કોઈ ખબર ન હોય ક્યાં નાખે. અને એ મારું બાજવામાં લણવાનું ટાણું થઈ ગયું. તો ગુરુ નાનક એને ઈશ્વરનું ભજન કરીને કીધું કે જાયનથી શું કરે
राम की चिड़िया राम का खेत, भर भर चिड़िया भर भर पेट, ખેતરે રામનું, ચકલી તમે રામ ને હું રામ, આપણે બધા એક નાખ્યું તો તમે પેટ ભરીને ખાવડી કોણ ઉપાધિ કરે, ઉડાડ બુડાડ નહીં, રામ કી ચિડિયા રામ કા ખેત રામનું, ચકલી તોય રામની તો હું રામ, અને બધું રામનું છે. મારા વેટમાં હું ના પાડવા વાળો કોણ? તમે ત્યાં બરબર ચીડિયા બરબર પેટ, તમે બરબર પેટ ભરી ભરીને ખાવ તમે તો હવે બધા જમાવટ કરીને કહી ગયા બધું સામ. અને પછી ઓલા બેને વખત થઈ તો ઓલા નાના આવ્યા, થોડો ઠપકો દીધો ને બાપા હારા આમ કહીને બેઠો, એ કે તમારે જો બહાર જાય કામ છે ને તો તમે જ્યાં લગન પાકે લણવાનો ટાઈમ થતી લણવા જાજો. પણ કે આમાં પણ લણવા જવું હાલતા બાપને ભેગો લઈને જઈને બાપને લઈ ગયો, અમે કે લણવા જવું છે, એ કે લણવા જેવું ન હોય કોઈ જેટલું થાય વધારાનું તમારે જેટલું થતું હોય છે ને કહેજો કે ભાઈ મારો એટલો થાય ને એટલો થયો છે એ તો લણો, કારણ એ કરું. તમે કેટલો દાયરો હતી કે લગભગ આ 10 વીઘાનો તો અમારે 8 ખાંડી તો થાય મતલબ, તો 8 ખાંડી થાય એટલો તમારો, બાકી બધો અમારો ને. નાનક કહે કે હા તમારો, તો કે જાઓ 10 ખાંડી થાય, તો 10 કોકા કોને આ બધું શરીર તારા મેળા હીટે એટલું જ રહ્યું છે, બાકી કાંઈ શેરની દાણો નતું. શેનું કે તમારે લણવા એટલે કામ થાય તમે લણવા જાજો. 15 દી પછી લણવા ગયા, દાળિયા દાદા કીધા સાહેબ એક માણસો દેખાવા હતું, તો ઓલા ડુંડા વગરના દાણા હતા કે દાણા ધોતા નહીં, તો એ ઓલા લણી લીધા ને પોતે તો એની સાંજે વાત ખબર કાઢવા ગયા. ના નક્કી કેટલોક લણાનો તો સાંજે 5 ઢગલો કરી દીધો હતો. એક આટો ફરીને ગુરુનું સ્મરણ કીધું ભાઈ આ મેં ખાધું નથી, તો રામનું ખેતર હતું, રામ ઠણી ગયા તો હું શું કરું, ભોય એમ થઈ જાય આપણો મેળ નહીં ખાય. અને કુદરતી આટો ફરીને સવારે ગયા, બીજે દી કીધું હાલનો મુંડો હાંકવા, પણ એ ખાલામાં હું હાંકવું, પણ હાંક તો ખરો. જોયું તો 11 ગુણ થઈ, 11 ખાંડી, 8 ખાંડી થાય 11 ખાંડી થયો. હવે શું કરશો? 3 ખાંડા તમે કેમ મારા છોકરા ધ્યાન નથી રાખ્યું? ગુરુ નાનક કીધું કે તમે બધા અવાજ છો, મારે શું કરવું? પછી પોતે ત્યાંથી મક્કા મદીના વહી ગયા યાત્રા કે મારે આમ એટલામાં નથી રહેવું. હારું આમાં હું જે કાંઈ વસ્તુ આપું આમાં કોઈને ગમે એટલું ચમત્કાર બતાવીએ, ગમે એટલી વસ્તુ તો એમાં જીવ કોઈનો બંધા નહીં. એમ નરસિંહ મહેતાને 52 વખત આવ્યો તો કોઈ નરસિંહ મહેતાને પગ ન પકડ્યો કે ભાઈ ભગવાન તમને કોણ આ કામ કરી જાય, અમને તો કાંઈક શીખવાડો. પૂછાને વારા કરે એમ કે કાંઈક ચમત્કારવાળો માણસ છે, આને કાંઈક જાદુ તો ના આવડતું હોય છે ને, કાંઈ એને કોઈક શેઠ એવો ભટકી ગયો હોય છે, નકર આ કાંઈ એટલા મામેરાપુરે એનો થાય કોઈ દીનું કામ નરસિંહનું છે. તો આ બધું નરસિંહના અવગુણ ગાવા મળ્યા ને બધા રહી ગયા, કોઈ પગ ન પકડ્યા કે તમને અમને જે મળ્યા નહીં અમને મળાવો તો થઈ જાય. આ બધા અવગુણ ગયા કરે, ટીકા કર્યા કરે, પછી કે અમારે આમ થઈ ગયું, પછી હું કણ કરે. જીવતા હતા બાપાને બહુ ખીર ગમતી ભાવતી હોય, અને તઈ ન કે રાયા બીટી હું વાલો ખેલ ખીર કરતા હોઉં, કોઈ બાપા માગે તમને એક રાય છે ખીરની, તો પછી શું કરે? ન દે. અને મરે પછી 3 વર્ષ થાય એટલે કે હવે એનું હરાજ પીડ્યું છે, તો હરાજ નાખવા જાય તો ખીરના લોના ઉડાડે. બાપાને બહુ ભાવતી, પણ તમે ખાઓ હોય બાપોર ખાય તેદી દીધી હોય તો કામ. એટલે ગુરુ નાનકે પછી પરિક્રમા કરીને પહેલી વખત એ મુસ્લિમ લોકોને રાજમાં મક્કા મદીના, તો મક્કા મદીના કોઈ ગયા છે એના માણસોને લઈ, તો ત્યાં અમુક નિયમ પાળવા પડે. તો અમુક નિયમ વગરના માણસે ગયા, એક જગ્યાએ ક્યાંક બૂટ નહોતા પહેરવા, ત્યાં બૂટ પહેરી ગયા, એટલે એને કીધું તમે બૂટ ન પહેરવાનું તમે કાઢો નામ કેમ? તો એણે કીધું તમે બૂટ કઢવી દો, મને કાંઈ વાંધો નથી, તમે કાઢી લો, મારે કીધું નીકળતા નથી. તો ઓલા કાઢવા ગયા તો કે નીકળ્યા નહીં, તેજુનું માહિતી એમનું રહી ગયું. અને એક ઠેકાણે કહેવાય કે હુતા તો મક્કા મદીનાનો પથ્થર તરફ કોઈ પગ ન રાખી હોય, તો એને બરાબર એ બાજુ મદીનાનું મકાન મદીનાનો જે પથ્થર છે પવિત્ર, એ બાજુ પગ રાખી હુતા. તો એક જણાનો મુસલમાનનો ઓલો માણસ આવીને કીધું કે એ ભાઈ મૌલવીએ કીધું આ પગ આ તમને ખબર નથી પડતી, આ મકાનનો પવિત્ર પથ્થર છે, એ પથ્થરામાં પગ રાખીને હોવાનું હોય, તમે અસલ ઇબાદત કરતા નથી, અસલ પાક મુસલમાન નથી. એ કે બાપુ હું પાક જ છું પહેલેથી, તમારે પાછળથી પાક થવું પડે, અમે પાક થઈએ, અને તમને એવું લાગતું હોય કે આ બાજુ મકાનનો પથ્થર નથી તો એ બાજુ રાખી દો ને ભાઈ, મને ક્યાં વાંધો છે, તમે કેમ આપણે તમારા ત્યાં રેખાદ હોય, આપણે બે દુડા પહેલેથી છે. તો ઓલાને એમ થયું કે આજે આનો ઘમંડ આવી ગયો, તો પગ ખેંચી આમ કરવા ગયો ને તો સામે જોયું તો ત્યાં મકાન પથ્થર
જ્યાં ન હોય ત્યાં રાખજો, એટલે મારે નિયાતે હોવા હતા. પછી ઘડીને ઘડી ફેરવા ન કરતા. એ જાળીને આમ અવળો ફેરવો ને તો આમ ત્યાં મકાન પછો દેખાણ એટલે હા તો આમ છે. વળી પાછો ત્યાંથી ફેરવો એટલે કે ભાઈ કાં ફેરવા ફેરવી થયો તો કહેતો ને અવળો મૂક્યો છે. જ્યાં મૂક્યો ને ત્યાં બધી મૂર્તિ થઈ ગઈ. પછી ઓલો પૈકી લાગી ભાઈ જો બાબુ તમે જ મકાન, તમે જ મદીના, તમે આવીને છો, તમારામાં પવિત્રતા. પછી ત્યાંથી ગુરુ નાનક ગુરુ તરીકે પ્રખ્યાત છે. નકર કોઈ ગુરુ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. જેમ રામદેવ પીરે ઓલા મક્કા મદીનાથી જે માણસો આવ્યા એનો દેગ કોરી દીધી અને જેની પાથરણી આપી હવા ફૂટ વધે એવું પાથરણું કરી દીધું, જાજમ પાથરી. તો એ જાજમમાં કેટલાય હજારો માણસો હમાઈ જાય, જાજમ હવા ફૂટ વધે. એ જે વસ્તુ એને બતાવીને તો એ કીધું કે હિન્દુમાં પીર પહેલાં થયા, નકર મુસલમાન થાય, હિન્દુમાં પીર ન હોય. હિન્દુમાં પીર એક જ થયા, એમાં 18 વર્ષ પડે એવા. પણ એ ગુરુ બાળનાથનો પ્રથા. રામદેવ પીર જૈનમાં હોય તો એ રામદેવ પીર ન હોય. પણ ગુરુ કીધાને જેમ છોકરો કેમ ભણીને પછી મોચ્યા થાય કે ઘીરે કાંઈ ડૉક્ટરની ઘીરે ડૉક્ટર ન જન્મે એ ભણે તો ડૉક્ટર થાય. અને આપણે તેમ જ માની ડૉક્ટરની ઘીરે ડૉક્ટર ન થાય, એને ભણવા જવું પડે. એમ ઓલાનું પ્રગટ થયું હોય તો એ હોય નહીં. એને ગુરુ મળ્યા, ગુરુના શબ્દ પ્રમાણે સીધે તે દી એનું કામ થાય, તે દી ગુરુ નાનક કહેવાય. આપણે તેમનું એમ કે ભાઈ અમે તેના બાળકો કહેવાય ને, એમનું બાળકો થાય તો કાંઈ ન પામે. એ તન બન ધન અર્પિત આપીને એના જો મંત્ર ઉપર હાલે ને તો ગમે ત્યાંથી વસ્તુ વિના રહીએ. એટલે કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ. નામ આમાં કોને કીધું? આખા જગત ક્યાં નામના આધારે હાલે છે? કોણ એનો રક્ષક છે? આ વગર દીવે ઓલાને પ્રગટાવે કોણ? સૂરજને. કે ભાઈ સૂરજને કોઈનો પ્રકાશ નથી, પોતાની મેળે પ્રગટે, પણ એ પ્રકાશ તો કોક દેતું હોય છે ને, એમને કોરે કોરો ક્યાંથી આવે? છતાં એ પ્રકાશને આધારે આખું જગત છે, પણ એને પ્રકાશ આપનાર કોઈક બીજી વસ્તુ છે. એ વસ્તુ જેથી સમજાઈ જાય તેથી આ મૂળ તત્વ. સુતવિત દારા શીશ સમર્પે તે પામે રસ પીવા જોને, મરણ આગમે તે ભરે મુઠી દિલન દુગતા પામે જોને. સિંધુ મધ્યે મોતી લેવા માઈ પડ્યા મર જીવા જોને, તીરે ઉભા જોવે તમાશા કોડી નવ પામે જોને. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. સૂત વિત દારા. વિત એટલે ધન, ધન સંપત્તિ. સૂત એટલે ભાઈ, દારા એટલે પત્ની. શીશ સમર્પે કે આખું મસ્તક ફોપી દે આખા ઘરના, તોય એ રસ પીવા માગે. જેમ રૂપાદેવે કીધું ભાઈ માલદે આ માર્ગ થોડો કઠિન છે, ખાંડાની ધાર ઉપર આવું હેલું, પણ આ માર્ગ વધારે કઠિન છે. બોલો માલદે કે નહીં, મારા તો એ જ કરી લેવું આજકાલ. હવે તું જાતી હોય તો મારે થોડું બુક મૂકવાનું હોય, તું કે કરો. એ કે માલદે ખાંડાની ધાર ઉપર આવું હેલું, તલવારની ધાર ઉપર હાલી જાય ને તો હલી જવાય, પણ આ ભક્તિનો માર્ગ ખાંડા કરતા હરધાર છે. પગ મૂકવાથી જ કપાણું નથી, એટલું બધું છે. એટલે જો સમજીને હાલવું, ન કે હલાય નહીં. પણ તું કેવી કરું? કોઈ તો તમે વાલામાં વાળી વસ્તુ હોય ને તેનો ત્યાગ કરવો પડે. કે મને વારંવાર મારો છોકરો તો કે એને મારવો પડે. બીજું મારી પત્ની એને મારવી પડે. તો ત્રીજું હું વાલું, મારો ઘોડો વાલામાં વાલો છે તો એને મારવો પડે. મારી નાખું, મારે તમે આ ખેલ ઉપર જ હાલવું છે. હવેલાને કીધું તો એ 3 વારના હરખા કરીને આવજે, પછી તમે પાટે આવજે. હું પાટે જાઉં છું, આ કામ કરીને આવજે, નકર આવતો નહીં. એક બાજુ એને જીવ હાલે નહીં કે આવા મારા ઘોડાને કેમ મારી નાખો. હું ક્ષત્રિય નીકળ્યા, હું ખૂબ ઓલા હણકાન ખૂબ શિકાર તો ખૂબ કર્યા હોય, તેને મારવામાં બહુ વાંધો ન આવે, પણ એનો મોહ ઘડીકમાં જાય નહીં. પત્ની એવી વાલી હતી, રૂપાદે કરતાં ઓલી પત્ની વાલી હતી, પણ એના રૂપમાં મોહી કરતાં એના ગુરુએ કીધું હતું ને કે અમે કહીએ એમ કરે તો અમે આને વરાવીએ. માલ દઈને ન કહું, રૂપાદે તને ન વળે.
પા લઈ આવ્યો હતો એટલા માટે વટ ખાતર, અને પછી ખબર પડી કાં તો આપણો વટ બટ ઓગળી ગયો ને આપણું કાંઈ ડાર્યું ન હોય ને ભક્તિને માર્ગે ચડાવી દીધો ને કામ થઈ ગયું. આ પંથ કોણે રે બતાયો એ રાહુલ મારા, જાગો મારા જૂના જૂના જોગી રે, ધીરે 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 સોના કેરી નાગરી માલ રે, રૂપા કેરા સાજા રે, ધીરે 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 હે માલ દે કાંટા કેરી વાળું ના કરીએ રે, રાહુલ મારા જાગો મારા જૂના જૂના જોગી રે, ધીરે 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 સાધુડાના ઘરમાં એ માલ દે ચોરી ન કરીએ રે, ધીરે 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 એ માલ દે જોઈતી વસ્તુ માગી લઈએ રે, રાહુલ મારા જાગો મારા જૂના જૂના જોગી રે, ધીરે 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 કરે રે ઘોડાને માલ દે આડા નવાલીએ રે, ધીરે 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 એ માલ દે કોડલે ચડીને વેલાવો રે, રાહુલ મારા જાગો મારા જૂના જૂના જોગી રે, ધીરે ધીરે કે મારા જૂના જૂના જોગી હવે જાગો. સોના કેરી નગરી રૂપા કેરા સાજા, એ માલ દે કાંટા કેરી વાયડું ન કરાય. સોના રૂપી નગરી એટલે આ મનુષ્ય દેહ, આમાં હીરા મોતી માણેક બધું આમાં છે, એવું આમાં પાક આવે છે. આમાં નાનું આવ નબળું હોવાય એવું નથી. આપણે બધા વાવી જાય છે કે ખળ વાવીને ખેતી કરી લેવા છે, રાજગરાન ધાણી હાલ છે, એ ધાણીમાં આ વળગા છે એટલે ડખે સડી જાય. ને કે આમાં પાક તો હીરા મોતીનો આવે એમ છે. એટલે તેને કીધું ભાઈ આ જાગો મારા જૂના જૂના જોગી, સોના કેરી નગરી છે ભાઈ, રૂપા કેરા સાજા, સાજા એનો રૂપાનો સાજો છે, પણ કાંટા કેરી વાયડું ન કરવું. આ કામ ક્રોધ લોભ મોહ અને જે મમતા રૂપી જે વાયડું કરીને આ માયા રૂપી એ વાયડું આપણે કરીશું, અને એ કાંટાની વાયડું છે. અને કાંટાની વાયડું છે કર્મ બંધાવે, કર્મ બંધાવી ધર્મ છોડાવે, ધર્મ છોડાવે એટલે પાપ પુણ્યનો પાછો ખજાનો કરી પાછો જન્મ પાછો મરવું, દુઃખ સુખમાં પાછા પડવું. એટલે આ સોનાની નગરી તો છે, રૂપા કેરા છાડાઈ રાખ્યા છે, પણ આપણે કાંટા વાવીને વાયડું કર્યું છે, એ વાયડ કાઢવી પડે. અને વાયડ કોઈ સંત મહાપુરુષ મળે નહીં તાને વાયડ જાય નહીં. અને એ વાયડું લોભ ઈર્ષા દ્વેષમાં જાજી હોય, ખટપટમાં આગી પાછી, ઓલાને ખબર ન હોય એને ઘીરે કાંઈ થયું નહીં. આ બેઠી બેઠી મને પહેલાંથી ખબર છે, ઓલાને ઘીરે કાંઈ ન હોય, કાંઈ ન હોય છતાં પછી એને પહેલેથી ખબર જ હોય. એટલે આ જે કોકની આગા પાછી નથી ખબર, નથી જાણ્યું, છતાંય ઓલે ઘીરે ઓલી ઘીરે ઓલે ઘીરે એને ખબર ન હોય, ડખો કરે ને એ જન્મો જન્મ આંધળી સાકર થાય. એક સંતે કીધું ભાઈ આંધળી સાકર થાવ એ શું કરું પડે, આ કરો ખટપટ કરો, ખબર ન હોય એવી વાતો બોલો એટલે ઓલો મફતમાં કામ થાય. એક તો ઓલાને ધોબીને તો આપણે રૂપિયા દઈ હતી, ઓલો ધોઈ ગયું કપડાં, પણ પાપ તો કોક મહાપુરુષને કોક જ ધોવે ને. તો આ પાપ ધોવાવાળા દાદા માણસો એટલે ઓમ આપણે ધોબીની જરૂર ન પડે, ધોબી કપડાં ધોઈ દઈએ, ઘરવાળી ધોઈ દઈએ, પણ પાપ કોણ ધોવે ભાઈ? પાપ ક્યાંય નથી ધોવાતા. પણ આ લોકો આપણું મફતમાં કામ કરતા હોય તો શું વાંધો? નિંદા કરે ને આપણા નવરા માણસોનું એ જ કામ કરે. એટલે કે સોના કેરી નગરી રૂપા કેરી સાજા એ માલને કાંટા કેરી વાયડું ન કરે. વળી ઘરે ઘોડાને તમે પાડા ન આડો, પગપાળા શું કામ આડો? ઘરે ઘોડા છે, આપણો વાંધો એ છે. મનરૂપી ઘોડો આપ્યો છે તો ઘોડો આપણી ઉપર બેઠો છે, આટલો ફેર છે.
એટલે આપણે પગ પાડાલું પણ ઘોડો આપણી માથે બેઠો નકર આપણે ઘોડા માટે બેવાનું છે. તો આ મન છે ને એ આપણી પર સવારી કરે છે. એ કે ફલાણી જગ્યાએ ન જવાય, ફલાણી જગ્યાએ જવાય, તો આ નક્કી કરી લીધું કે સત્સંગમાં ન જવાય, હાલે એક દી ન જાય તો એમાં દર અઠવાડિયે ઊભા જ હોય કંઈ એવું થોડું છે. મહેમાન તો કઈ લે આવે. તો આ જે રાખીને બેસી જાય ને તો આ ઘરના ઘોડા છે. ઘોડો આપણી માથે બેસી ગયો અને પછી એ હાલીને તો આવવું પડે ને, આપણે જ્યાં જવું ત્યાં હાલીને જવું વગર ઘોડો માથે બેહાડો શું કરવાનું? એક વખત શંકરને પાર્વતીને એમ થયું કે હાલ નહીં પરિભ્રમણ કરી આવી. તો શંકર પાર્વતી ઉપડ્યા તો ભેગા ઓલો પોઠિયો એનો કહે કે ભાઈ મારે આવવું છે, તો હાલ નહીં તો એને કોણ ના પાડે? તો શંકર પાર્વતી પછી કે એના એમનું રાખ્યા, શંકર પાર્વતી તરીકે એમનું હાલતા થયા. તો બે હાલતા થાય, શંકર પાર્વતી મોર હાલે, શંકર પાસે હાલે, વચમાં પોઠિયો હાલે. એક ગામ આવ્યો ને કે જતો કરો, ઓમ કોઈ ઓળખા ને ગાઈ છે એમ, અમે ઓળખે તો નહીં, એ ક્યાં તો વેશ ધારીને કેટલાય આવતા હોય. આમાં કોણ માલોભાઈ રોયો છે ને, અમુક રોયો હોય તો વિશ્વાસ કરે એવા નથી. તો આવ્યા લે કે જતો કરો, આવડો મોટો પડખે આ ઢાંઢો છે અને હારા બે હાઈલા જાય, શરમ નહીં આવતી? હારાના હું રાખ્યા મણા આખા ગાડા ગાડા હારી જાય, ભર આવી જાય, કાંઈ ખોટી હતા એટલું કામ ન કરે, હારા બુદ્ધિ નમરે. તો પાર્વતી શંકરને કે તમે બે જામ તમને હું વાંધો, એક તો બે નથી બેવું. એક બેઠા, આગળ એક બીજું ગામ આવ્યું હતું કે આને શરમ જેવી જાય છે, હારો આ ફાટેલ ખૂટ્યા છે, બાઈ બિસાડીને હલવે છે, બાઈને હલવે, આને હારા કાંઈ છે. તેને એમ કીધું હાલ નહીં તું બે હું આવું, પોતા હાલ્યાનું પાર્વતીને બે હાલ્યા. તો એક બીજું ગામ આવ્યું ને, બે માણસો ભેગા થયા એને કીધું જતો ખરો આ બાઈને કાંઈ શરમ જેવું ઓમ કે પતિ પરમેશ્વર પતિને બે હાલે અને પોતે બે હાલી હાલવું જોઈએ પોતાને ભલે પોતે સડી બેઠી નથી લાગતા, હા ઘોડ કડીઓ ગાવી ગયો. બોલો કે સારું આપણે શું કરું? તો એમ કંઈક તું બે આપણે બે તો બે બેઠા કે હારે આ બળદને મારી નાખવા નથી, હાર આ કાંઈ આની આ રીત છે, હારા બબે જણા સડી બેઠા. તો આ બે માણસને શરમ નહીં આવતી? હાર બે જણા બે ગયા તો એમ કે માંગી ગયું આપણે બે જણા હાલતા તો ન પાણું કે હાર અવડો બધો એમનું લઈ જાય. બે જણા એક જણ વાળા ફરતી બેઠા તોય ન પાણું, તો બે બેઠા તોય મેન ન ખાતો. પાછી એમ કે પાછો આગળ હાલતા થયા ને કે હાર આને આ બે હાવ ડક્કા માણસો શરમ જેવી જાય જ નમરે. અને આવો બધો છે તો કાંઈક કરવું જોઈએ ને, ઉપયોગ તો કરી લેવો જોઈએ ને. તો આમ બે જઈથી કંટાળી ગયા ને પછી એને નક્કી કર્યું તો આપણે નંદીના બેના પગ બાંધી દઈએ. બે પગ બાંધ્યા ને ઓલો જે મરી જાય નથી ઓલા મરી જઈને ઉપાડે એમ ઉપાડ્યો બે ખબર ઉપાડે ભાઈ હવે આપણે આવું ઉપાડીએ અને ઉપાડી નીકળે. હા જીવ તો એ બધા દેખે ને એ કે રાનના બળદને મારવા કતરખાને લઈ જવાયેલા, ક્યાં લઈ જવાયેલા? તમે નહીં રહેતા હોય ને કતરખાને લઈ જાય, આ હારા પાપ્યા છે એટલે શું કરવું? એ ગમે જતા જગત પુગાય નથી. જગતને કઈ આવશે ને તો કોઈથી નહીં આવે. એટલે મન છે ને એ આપણો ઘોડો છે, તન ઘોડો મન અસવાર થાય છે. તો આપણો વાંધો એ છે મન આપણી પાસે ઘોડા રૂપે આપ્યું છે, તે ઘોડો આપણી ઉપર ચડીને બેઠો એટલે આપણે હેઠા હલવે છે. એટલે આ એમ કે ઘરે ઘોડાને પાડા ન હાલી માલ છે, ઘરે ઘોડા છે ઘોડા પર ચડીને આવવાનું. તાકે હું ઘોડા પર રોઈને આવું પણ રોજ તું ઓલા ઘોડા ફેરે આ મનરૂપી ઘોડાને. તો આ મનરૂપી ઘોડા ઉપર જતી આપણે સવાર થઈ જઈએ. રામદેવીનો ઘોડો વખરાય એટલે કીધું, લીલુડો ઘોડે અસવાર એટલા માટે કીધું. તો લીલુડો ઘોડો એટલે શ્વાસનો જે સ્વર છે, શ્વાસ ઉશ્વાસનો કલર લીલો છે. એ લીલો કલર બધાય આપણે લીલુડે ઘોડે આવે છે. એનો રામદેવીનો આવે ને તો આપણે હાલીને તો સવાર સમસાને હતા કાઢવું જ પડે. ભૂલે કોઈ જઈને હાલેમી નથી, વહેલા મોડું કરશે. પણ આ લીલુડો ઘોડે સીડા થાય. અને એ ઘોડા આપણને શ્વાસોશ્વાસની સાધના ગુરુ મહારાજ એટલે બતાવે કે શ્વાસોશ્વાસની અજંબા જાપ આપી લે ને તો રામદેવી અહીંયા કાયમ હોય. રામદેવી વિના હાલતું નથી, આપણે દેખો નથી એટલે ડખો થાય. એટલે એ જે શ્વાસોશ્વાસની સાધના છે એ કલર લીલો છે. એટલે નકર ઘોડા કાંઈ અટાણે લીલા થતા બંધ થઈ ગયા, બધાય ધોળા કાળા પીળા બધાય થાય ને ધોળા થતા બધા લીલા થતા બંધ થઈ ગયા. તેથી રામદેવી હું નોખા ઘોડા ઉત્પન્ન કર્યા છે કે આટલા કલર વિયો જાય ને બીજો લીલો ન આવે. રામદેવી એકલા હાટું કાંઈ લીલો ઘોડો હોય, લીલો બધાને ભાગ હોય, પાપડ ખબર નથી. એટલે કે ઘરેલા ઘોડાને માલને આડા પાડા ન આવો, પગ પાડાને ન આવો, ઘોડો સડીને આવો. ઘડી કે તે તો કપી નાખ્યો ને પણ એ ઘોડા ન કીધું, તું તો હાથો મારી નાખ્યો. તો બીજું હું પરાક્રમ કર્યું એ કે મારે ઘરવાળી જીવ નહોતો હાલતો હોતી હતી ત્યાં મારી નાખ્યો. પણ તને એ કોને કીધું તું મારવાનું? તું કહેતો ને બધું
મૂકવું પડે ને મારવું પડે તો મારવા એટલે મેં કાંઈ સર્વિસ મારવા ન થકી શકું. મેં તારા મનરૂપી ઘોડાને ના પાડું કે તું ઘોડા પર ચડીને આવજે, તું ઘોડા માથે તું લઈને બેઠો તો હું શું કરું? તો આ ઘડે ઘોડાને પાડા હાલી છે, પગપાળા. અને જે મોહરૂપી પુત્ર ઉત્પન્ન થયો હોય એને વિવેકમાં પલટાવી નાખે ને તો અને મોહમાંથી વિવેક આવી જાય તો કાંઈ વાંધો નથી. જ્ઞાન વૈરાગ આવે તેની ઘીરે પુત્ર વિવેક આવે, અને વિવેક આવે ને તેને મોહ ન રહે. મોહ મમત્વ તૂટી જાય તો એને એ પોતાના દીકરાને માર્યો કરે. એટલે કે દીકરાને મારવો પડે, ઘોડાને માર્યો. પત્ની એટલે પોતાની જે શક્તિની સુરતા જે આડાવડી ગમતી હતી એ સુરતાને પોતાના વંશમાં લઈ શબ્દો અને ગુરુના શબ્દમાં પરોવી અને એની માળા એના શ્વાસોશ્વાસે સ્મરણ કરી લીધા. એટલે એના આવાગમન મટી જાય. એ તત્વ માટે એને મારવાનું કીધું. તો આ ઓલા સ્થૂળ શરીર મારીને આવ્યો. એ કીધું હજી આ લોહીવાળી છે, તને વિશ્વાસ ન હતો. તો મને વિશ્વાસ છે પણ તમે આ મારીને આવ્યા એનું કીધું જ નહોતું. તો ગુરુ દાદા હુકમજી કે તો આનું શું કરશું? ગુરુ કે તોલ કે મારું તો માલદે કે મને કાંઈ ખબર ન પડે. રૂપાદે ગુરુજી તમારું કામ જો આપણું કામ નથી. અને પછી એણે મેઘ ધારવાએ આ બધી વિધિ બતાવી, પાછા મંત્રિત કરીને પાછા સજીવન કરાવ્યા. પછી ખબર પડી ખાંડાની ઝાડ પાલવું તો કેવું હેલું છે. આ સોનાકેરી નગરી ધૂપાકેરા સાજા, ઘરે ઘોડાનું સાધુડાના ઘરમાં ચોરી ન કરે. સાધુતા હોય એના ઘરમાં ચોરી ન કરે. એટલે મનમાં ત્યાં સાધુ મહાપુરુષો સંતોને સિદ્ધોને ગુરુ મહાપુરુષો પાસે જાય ને તો મનની વાત ખોલીને કહી દેવાય, ખાનગી રખાય નહીં. જેટલું મનમાં ઢાકમ ઢુમર રાખો ને એટલું તમારે ભોગવાન રહે. ત્યાં થાય બધું ખુલ્લું કરી દે. પાપ હોય તાપ હોય જે હોય બજાર ખોલી કરી નાખો, પાપને પોકારી નાખો. એટલે જો તોલે બધા ઓછા પોકારાવ્યા. આપણે બધા વર્ષનો નથી ખાનગીમાં તમે કે કંઈ કરી નાખો એટલું તો તમારા આગળ પાછળનું ચિત્ર કોઈ ડિલેટ કરાવી નાખે. હાજર કરો તો થાય ને મારે કે ભાઈ મારે આમાં વાંધો નથી, ડિલેટ મારવા આટલું તમને કે ડિલેટ ત્યાં લાગી જાય. પણ તમે હાથ બી રાખી એને એવા તો કીધા કરે કંઠી બાંધીને લઈ આવો ને તો કંઠી બાંધી લઈ આવો. નકરું કંઠી છે, કંઠી કંઈ ગણ ન કરે. ગુરુ જ્ઞાનનો અર્થ છે. એટલે ઘોડે ઘોડાને આડા ન હાલી. મરણ આગમે તે ભરે મુઠ્ઠી દિલ તન ડૂબતા વામે જોને. સૂત પિત્ત દારાને શીશ સમર્પે તે પામે રસ પીવા માટે. જે સૂત દ્વિત દારા આ બધું કે ને તન મન ધન બધું મારા ગુરુને અર્પણ. કોટી ગંગા ને કોટી કાશી, ત્યાં હું કોટી ગંગા ને કોટી કાશીનો ઉપયોગ કરી લઈ આવવાનું છે. આ બધું હોપી દીધું તન મન ધન તો આ ત્રણ વસ્તુ આવી જાય. તો રીતિ સીધી નવ નીતિ એ તો આવે જ. કોટી ગંગા ને કોટી કાશી, એને ક્યાંય તીર્થયાત્રા ન જવું પડે. પરસેન્ટ તીર્થ મારા ગુરુજીના શરણે બસ એક જ શરણું આવી જાય. પછી તમે પિતૃ પાણી રેડવા ન જવું પડે. રેડવા જવું પડે તો ગુરુની મહિમા નથી સમજાય. જ્યાંથી બંધ થઈ ગયું હોય ત્યાંથી બધી હાકડ ઓછી થઈ જાય તો સમજો હવે મેળ જગ્યાએ પૂગી જાય. મરણ આગમે તે ભરે મુઠ્ઠી દિન બિન ડૂબતા વામે જોને. સિંધુ મધ્ય મોતી લેવા માહી પડ્યા મરજીવા. સિંધુ મધ્ય કોઈ સરોવર નદીમાં મોતી પાકે ને તો મોતી મરજીઓથી અંદર જઈને પકડવા જાય થાય. આપણે કાંઠે બેઠા બેઠા આપણે શું આવે શીપલા આવે ભાગમાં. વીર અહીંયા કાંઈ બહુ થોડા ઊંડા જાવ તો શંખ આવે. મોતી તો હાવ ઉતરવું પડે. મોતી માહી પડ્યા વિના મોતી મળે નહીં. ત્યાં તો મરજીવા થવાનું, મરીને જીવી જવું. સંસાર સાગર એવો છે કે મરીને જીવી જવું તો એને આ વસ્તુ મળે. એટલે કબીર સાહેબ કહે જોતા રે અમને મળ્યા રે સાચા સાગરના મોતી. પીળા પીળા મોતી રે સંતો બાઈ લીલા લીલા મોતી. ગગનમાં દળમાં ઈરલો સાચા સાગરના મોતી. જોતા રે અમને મળ્યા રે સાચા સાગરના મોતી. તો આ સાચા સાગરના મોતી ક્યાં? આમાં મળે, જોતા જોતા મળે. પણ ગુરુની રાહમાં ગુરુની વાટમાં જોઈ તો ક્યાંક ક્યાંક મોતી મળે. પણ આપણે એની રાહે ન જઈ તો મોડ થઈ ગયા હોય, ઠેકડામાં આવીને ભાગ્યા હોય. એક વખત 3 શિષ્યોને ગુરુ પરંપરામાં હતા
આશ્રમમાં રહીને રહેતા જંગલમાં. ત્રણેય શિષ્યોને રજાનો ટાઈમ થઈ ગયો, મહિનોથી વયો ગયો વધારે, એટલે એના મા બાપે કહેવડાવ્યું કે આપણે શિષ્યને આપણો ટાઈમ પૂરો થઈ ગયો તો હજી ગુરુજી મોકલતા કેમ નથી, વિદાય કેમ નથી દેતા? જગ્યા ત્રણેય ફરિયાદ કરી, ગુરુજી અમારો ટાઈમ થઈ ગયો, વિદ્યા અમને બધી આવડી ગઈ, તો હવે અમને રજા દેવામાં શું વાર છે? તમારે કઈ બાકી છે? અમે તમને જે દીક્ષા તમે દઈ દીધી અને તમારે એના રૂપે દક્ષિણા દેવાની હતી, એ દક્ષિણા અમે પૂરી પાડી દીધી, તો હવે તમારું કયું બાકી, રિઝલ્ટમાં કયું બાકી છે? તો હું ઘટે છે? તો કે હું આવતીકાલે વિચાર કરું છું હું કરવું, સાંજ સુધીમાં તૈયાર રહેજો. તો સાંજે સંધ્યા ટાઈમ થઈ ગયો, જળ બજળ દીર્યો, ત્યાં આ લોકોને મોકલા જંગલ વાટે, તમે તમારી ઘીરે 3ને રજા આપો છો. પણ એ પહેલાં ગુરુ શું કરી આવ્યા કે આડા એક જગ્યાએ રસ્તામાં વનમાં કેળી નાનકડી જાય, એ કેળીમાં કાંટા પાથરી આવ્યા અને ગુરુ એની પાછળ હતા ગયા, તમારે એટલા વાગે આ જગ્યાએ પસાર થવાનું છે. તો એક શિષ્યએ તો શું કર્યું, એક લાકડું મોટું ક્યાંકથી ગોતી અને હસોડો ટેકો લઈને ઠેકીને ભાગી ગયો બહાર, એટલે કાંટા બાટાને ઈડો નહીં હાલતું થઈ ગયું. અને બીજો શિષ્ય નીકળ્યો, એને એમ થયું કે થોડુંક ભાંગી નાખવા દે ને, તો પાણા મૂકીને હાલતો થયો. ત્રીજા શિષ્યને એમ થયું ખારું આ ખોટું પડે, હું તો આ પાણા મૂકું ઠેકીને વહી જાઉં, પણ કાલે અંધારે આ કેળી એક જ છે ને, આ હાલવાવાળા ઘણા છે, અવરવાળા કોઈ આવતા હોય, આ કેળી સિવાય તો છે નહીં, તો મારે સાફ કરું, મને ન લાગે તો કાંઈ ને બીજાને નહીં લાગે ને. તો એણે એક એક કાંટો કરીને ભેગો કરીને આડાવડો નાખી અને કેળી ચોખ્ખી કરી, પછી પોતે હાલતો થયો, ત્યાં અંધારું થઈ ગયું. અંધારું થઈ ગયું, જે કેળી સાફ થઈ ગઈ ને, તરત ગુરુ સામે પ્રગટ થયા અને આશીર્વાદ દીધા, જા તું એક છૂટો, ઓલા બેને પાછા મોકલે. આ ગયો ને એણે હાથ પાડ્યો, તો એણે જવું તો ભેગું, પણ ઓલા ઠેકીને આ વાયડ હરખી કરતો હતો, આ કાંટા ફેરતો હતો, ઓલા પાસે સેટા ઊભા હતા કે હાલની હજી શું વાર લાગે, એ પણ કાંટા સાહેબ કાંટા તારે ક્યાં નડમ છે, ઠેકીને વૈયાનું હું નથી, હાલે વાણો હતો એમ નહીં, મારી તમને કરવા દે. એ પોતે કર્યું, વાહન ગુરુ ઊભા હતા, બોલાય કે ઓલા બેને પાછા બોલાય, તારે જવું હોય તો ટાણે તું છૂટો. ઓલા બેન પાછા કીધું, હજી તમારે 6 મહિના જે આશ્રમમાં ભરી આવો પછી તમને છૂટા કરી, તમારી દક્ષિણાનો હું ભૂખો નથી, પણ તમારામાં જે દીક્ષાના સંસ્કાર આવવા જોઈએ સંસ્કાર આવ્યા નથી. પરમાર્થ માટે જો મારો શિષ્ય કે ઉપયોગમાં ન આવતો હોય, પોતાના સ્વાર્થ માટે રહેતો પીતો રહેતો હોય, સ્વાર્થ માટે જીવન ગુજારવા માટેની મારી પાસે શિક્ષા લેતો હોય, તો એ શિષ્યને લાયક નથી, તમે ઉપરો. તો એ ઓલાને એકને જવા દીધું, ઓલાને 6 મહિના રાખ્યા. તો પેલા દીક્ષા એમનું ન દેતા, અમે શિક્ષા દઈએ પછી દીક્ષા દઈએ, દીક્ષા દઈએ પછી ઓલો દક્ષિણા દે ને, દક્ષિણામાં એને એમ લાગે બરાબર છે તેથી લે ને પછી રજા દે, એવું આમાં હોય. એટલે આ ભક્તિનો માર્ગ એટલે સોરાનો છે, એ કરીને વહી જાવ એવું નથી. નંદગીરે આનંદ ભયો, તારે ઘીરે ભોગ ભયો એનું હું, તારે ઘીરે ભોગ જાતો નથી એનું શું કરવાનું, હોબળો ભયો તો આ ડખો નડે. બારમાં ભટકાતો હોય, ઠામણામાં ભટકાય, હામણી પર ભટકાતી હોય તો એ ખબર પડે કે આમાં કંઈક લાગે હોય, તો આ જે છે ને એ ડખો નડે. નંદગીરે આનંદ ભયો, તારી ઘીરે હોબળો ભયો, આ વાંધો. તીરે ઊભા જોવે તમાશો તે કોડી ન પામે. તેથી આપણે કાંઠે બેન જોયા કરી, ગો આમ તો જો ઓલો આંબલીના કેવા કેવા ખાતા હોય ને, આપણે બેઠા હોય ને આપણને કાંઈ ચડતા આવડે ને, આપણે બેઠા હોય દાદા કાઢને ઘરના જોતા ખરો તને આવડે અમને કાંઈ છે, તો એ કદી દે તો એક બે કાંઈક આપણે સંતોષ માનો, પણ આપણા મનમાં ના મહિના એ થોડો દે. આપણે મરજી વાંચીને આપણે સટવા શીખી ગયા હોય તો એક બે ભૂલકાય, એક છોકરા ત્રીજું ભણે, બેને પાકી દોસ્તી, એક લાડ્યો ને એક પાત્રો, ને બે નાના નાના છોકરા તો એકબીજાનો વ્યવહાર, તો એકબીજાને મામાને ઘીએ જાય, તો જંગલ વચ્ચેથી એનું ગામ પસાર થાય, બે ગામ જંગલ વચ્ચે. તો એક દી આ ત્રીજા ધોરણનું વેકેશન પડ્યું ને, તો ઓલો છોકરો ઓલો રાડિયાના મામા એ જંગલની પાસે રહીએ, તો ઓલા છોકરાને કે હાલની આપણે બે આટો મારી આવી, તો બે જંગલનો રસ્તો ઉપડે. ઓલો રાડિયો છે ને બિચારાને આળાને કાંઈ ઝાડવામાં તો સડતા આવે ને, ઓલો પાત્રો જો ને ફોટો પેટારો સડી જાય, લીમડી પીપળી રમ્યા કરતો હોય છે, ત્યાળાને બહુ આવડે, આને ન આવડે. તો ગયા ને રસ્તામાં હારો આ ઊંડી ગાડી આવે, વચમાં રીસ હમું મળ્યું. હવે રીસથી આ બે ને હારો ખાઈ જાય નક્કી નહીં, હવે આનું શું કરવું? તો ઓલો પાત્રો છોકરો હતો ને એ સીધો
ગાડીમાં ઉપર ચડી ઝાડવા પર ચડી જાય. બોલો ઝાડિયા ના આવડે ને કાંઈ ચડવું કેમ? ઓલી ગાડી ઊંચી એમાંય ચડી શકાય નહીં. હવે આના બિચારા મૂંઝાણો કે મારે કરવું હોય ને ઘરનો દોસ્તાર આવો હોય ખરા સમય ભાગી ગયો તો એને શું કીધું ત્યાં હોઈ ગયો રસ્તા હોઈ ગયો ને ઓલો રીસાયું ને હું નાક પા હંગું ઘડી ગોમ હોઈ ગયું એ મરેલા ન અડે તો ઓલા શ્વાસ એટલી ઘડી બંધ રાખી દીધો ઘડીક વાર નાક પા આવે શ્વાસ બંધ તો ઓલા એમ છે કામ હું લઈ લેવાનું ચાલતું થઈ ગયું એ પાછું વળી ન જોઈએ આ એટલી ઘડી બીતો પણ પડ્યો રહ્યો પછી ઓલો હેઠો ઉતરો એને આને કીધું કે હે એ રીસેકન કાનમાં શું કીધું એ કે તારા જેવા દોસ્તી ન કરે એમ કીધું. એટલે તીરે ઊભા જોવે તમાશો તે કોડી ન પામે મોતી તો નહીં કોડી ન આવે. પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળી પાછા ભાગે જોને માહી પડ્યા તે માં સુખ પામે દેખનહારા દાજે જોને હરિનો માર્ગ છે સુરાનો નહીં કાયરનું કામ જોને પ્રથમ પેલો મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. પ્રેમ પંથની પાવક જ્વાળા જો ગોપીઓના પ્રેમ દેખીને કેટલાય માણસોએ અદેખાય કરીને ગોપીઓને મારી ખવડાવ્યા છે. આખા વળતી ન હોગે એ કૃષ્ણના પ્રેમમાં એવડી પાગલ હતી કે એ એક શબ્દ બોલે એ બધું કરવા ત્યાં અને ઘરનું શું થાય કાંઈ ન જોયું એટલા જ અમર છે. ગુરુ જ માયના ભગવાન માયના પ્રેમી માયના એકમાં બધું માર્યું માય તું પિતા તું કે બધું તું. હવે અમારા માટે બીજું કાંઈ છે નહીં. ઘરે નથી અમારે વળે નથી ને અમારું કાંઈ બાળકો બચ્ચા કાંઈ છે જ નહીં. આ દ્રષ્ટિ મૂકી બધું મૂકી સર્વસ્વ કૃષ્ણને અર્પણ કરી દીધું એટલે આ ગોપીઓ કૃષ્ણ વખણાય. શું કામે પ્રેમની જ્વાળામાં જેમ રાધાજીને કૃષ્ણ પ્રત્યે એવડું મોટી પ્રેમ ને એવડી નિષ્ઠા હતી એને લગ્ન નથી કર્યા છતાંય રાધા કૃષ્ણના મંદિર છે રુક્ષ્મણી કૃષ્ણના બહુ ઓછા. એમાં 8 પટરાણી હતી પૈણા એની આ કેટલાય બગાડીને લેવા એને કઈને મંદિર નથી. રાધાએ પ્રેમ કર્યો તેટલો કેટલા બધો વૈગો હતા આખા મલકમાં એટલે તેના લગ્ન થવાનું દીધા સમાજે. એટલે કૃષ્ણએ પોતે જ રાધાજીના જવતર ઓમીને બીજા ગોવાળીએ રાધાજીને પૈણાવ્યા આ લપમાંથી છૂટવા. પણ પ્રેમ અવિસર રહે. એ પ્રેમ કોઈથી માગે નહીં. માગે તો પ્રેમ નહીં. કૃષ્ણ પાસે કોઈ અપેક્ષા નથી રાખી ગોપીઓ કે મેં વળી ખેલે માખણ દીધું તારે એટલો તો મારે રાખવું જોઈએ મારા ઘરના વાં ત્યારે બચાવવું જોઈએ ને કાંઈ ન કીધું. તો હું કામે કે પ્રેમ છે હંમેશા આપે. બાળકને હંમેશા વાલ આપશો. તમે એની પાસે ચોકલેટ માગીને મારે ચોકલેટ લેવા નહીં માગો ભાઈ મેં તને ચોકલેટ બહુ ખવડાવી લાય ચોકલેટ દેહો માગશો નહીં માગો એને આપશે. એમ પ્રેમ હંમેશા આપે. પ્રેમ કોઈથી ડરે નહીં. દાખલા તરીકે આપણને બાળક માને લઈને જતા હોય અને ગીર કાંઠાનું ગામ હોય તો ઓલો ઘણી વખત દીપડાની માના હાથમાંથી રહી જાય તો દીપડો છોડાવી જાય એના છોકરાને ઓમ ઢેરગુરીથી ઠેકડા મારતી હોય. વંદો દેખે તો ઠેકડા મારે તીરે. પણ જો એના જ આવી જાય કે દીપડા એના છોકરાને પકડ્યો હોય તો એ માના હાથ ક્યાં છે હાવીના મોઢામાંથી છોકરાને છોડાવવાનો પ્રયાસ કરશે. એ બીક ક્યાં ગઈ? બાળક પ્રત્યે પ્રેમ છે. પ્રેમ છે તો અહીંયા ડરે નથી. એમ કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો એટલે ગોપીઓને બીક નથી. એટલે પ્રેમ ક્યારેય માગે નહીં. ગોપીએ બધું આપ્યું છે કૃષ્ણ પાસે કાંઈ માગ્યું નથી. રાવાટાણે એમ નથી કીધું કૃષ્ણ અમારું હું થા તું અમારા માટે કાંઈક કરતો હતા કાંઈ નથી કીધું તો તમે તાર ખુશી થાય તારે મને અમને યાદ કરવી જોઈએ અમે તને યાદ નહીં કરીએ. તો કૃષ્ણ ગોપીઓના પ્રેમને કારણે દ્વારકામાં એકલો બેઠો બેઠો અગાશી રોતો હોય. માં નથી યાદ આવી એટલી ગોપીઓ યાદ. કેમ? એને પ્રેમના સિંચાતા પાણી અને એટલે જ અમર છે. એટલે એને 6 મહિનાનો રાસ રમાડવા પડ્યો. મહારાષ્ટ્રની જ્યારે શરદ પૂનમ આવી એને એમ થયું કે આ બધી ગોપીઓ મારા માટે ઘેલી છે એક દિવસ ક્યારેક ક્યારેક રાસ રમાડો તો એમાં કાંઈ પાકે નહીં. 6 મહિનાની રાત કરી શરદ પૂનમની અને એ અમર રાસ રચ્યો. એ રાસ હરી બંધ થયો નથી અને એ મહારાષ્ટ્રના અધિકારી આપણે થવાનું છે. અને એ રાસલીલા જોઈ લે
એટલે એકેય રાસ કરવા પણ નવી રાસ થઈ જાય. જેમ શ્વાસ આપણે લેવા પણ નથી, જાણે આવી જાય ને કે આપણે લેવું પડે, કાંઈ જોર કરવું પડે. કે આમાં બે ભાઈ હવે શ્વાસની યાદી કરે છે, વખતે બંધ થઈ જાય તો ભૂલાય લેવાનું જાય. ગમે ક્રોધમાં આવી છે, ગમે એટલા આનંદમાં આવી છે, શ્વાસ લેવાનું ભૂલાય નહીં. શું કામે? એ જાણે આવે ને જાણે જાય. એમ ઓલું સહજ થઈ જાય, ભક્તિ સહજ થઈ જાય, સાધના સહજ થઈ જાય, એટલે એ વસ્તુ બની જાય. અને પ્રેમ હંમેશા આપે, અને આપે એટલે અનંત જન્મ સુધી ભગવાન એને આપે. પણ એક વખત આપી દેવું પડે, જે સહી તાર. બસ મને કટકા કરી નાખ, મારા શરીરના દેહના તારે ટુકડા પડવા પડ નહીં, તો મારે આ વસ્તુ જોઈ, તારે આ દેહનું કરવું એ કરી નાખ. મારે ઓમી મરવાનું છે ને આમી દેહ તો ગમે તેથી પડવાનું, એના કરતાં આમાં કંઈક કરી નાખ. તો એણે જેને સમર્પિત કરી નાખ્યા એના કામ થઈ ગયા. ઓલું તો બધું બચાવતા બચાવતા કરે, કાંઈ થાય નહીં. જો છોકરું અગાસી પરથી પડશે ને રડતું, એને બહુ ઓછું લાગશે. એમાં માથામાં તો ક્યારેય નહીં લાગે. હું જોજો, નાનું બાળક પડશે ને તો નહીં લાગે, મોટો પડશે ને તો એને બધાય ભાંગશે, વધુ માથામાં લાગશે. શું કામે? એ જાળવે, પ્રયાસ કરે બચાવવાનો. અને બાળક છે ને સહજ અવસ્થામાં પડે એમ નહીં થાય. સમજાય છે? અકસ્માત થાય કે ઓલું ઉલરે છે ને હાવ સહજ અવસ્થા છે બાળકની. માણસ જે વધુ પ્રયત્ન કરે, કુદરતનો આધાર ન રાખે, પોતાનો આધાર રાખે, વધુ હાઈટકા એને ભાંગે. શું કામ? એનો આધાર ન રહે. પોતાને એમ થાય કે હું બચાવી લઉં, બચે તો તૂટે, અને ઓલા એમનું પડે. એમ પ્રેમ પંથની પાવક દ્વારા ભાડીને પાછા ભાગે કે આ એવું હોય, કાંઈ સારું આવું હોય, ન જવાય અને ઘેર જવાય. તો એ પ્રેમની પાવક જ્વાળા કહેવાય. એ ભક્તિના માર્ગમાં કોક જઈને જાગે, બાકી બધા છેટા ભાગે. માહી પડ્યા તે મહાસુખ પામે, અંદર ગયો એ સુખ પામીને આવે. દેખનારા દાજે, જોવે ને બધા દાજે, મનમાં ઓલો લઈને આવે ને ખબર પડે કે આ તો નારિયેળમાંથી નારિયેળ લઈ આવ્યો, વળી ઉતાણીમાંથી. એવી એટલા બધા ફરતા હોય ને તો ઓલો કાઢી ગયો, તો એમ લાગે કે હારો આ ભડભડતું નારિયેળ કેમ પુગાડ્યું? એ પુગાડે. તો માહી પડ્યા તે મહાસુખ પામે. માથા સાથે મોંઘી વસ્તુ સાંપડવી નહીં છે, માથાથી ઓછું કાંઈ ખપે નહીં. માથા સાથે મોંઘી વસ્તુ સાંપડવી નહીં, સહેલ જોને મહાદપાય માથે મર જીવા, મૂકી મનનો મેલ જોને. માથા સાથે મોંઘી વસ્તુ, માથાથી મોંઘું આ જગતમાં કાંઈ છે નહીં. એટલે જ માથું મૂકીને માલ ખાટવું હોય તો માથું મૂકવું પડે. એટલે માથા સાથે મોંઘી વસ્તુ સાંપડવી નહીં. છેલ્લા જગતમાં એક જ વસ્તુ કુદરતે માથું આપ્યું, માથામાં બધો ખોરાક નોંધાય છે. આપણું છે ને, જો ઝાડવાના થળિયાના મૂળિયા ક્યાં છે? જમીનમાં છે ને. આપણા મૂળિયા ઊંધા છે. જો ભગવાને અવળું કર્યું બધું. આપણા ફળ નીચે લાગે, મૂળિયા ઊંધા. ભગવાને આ ઊંધું બનાવ્યું છે ઝાડવું. વળી મૂળ વિનાનું દેખાય નહીં એવું મૂળ. મૂળ રે વિનાનું કાયા ઝાડ ઊંધી રે, એને પડતા નહીં લાગે વાર. મૂળ રે વિનાનું કાયા ઝાડ ઊંધી રે, એને પ્રેમ રે રૂબી પાણી શીત જો રે, એના મૂળિયા પાતાળે જાય રે. મૂળ રે વિનાનું કાયા જાળવું રે, એને પડતા નહીં લાગે વાર રે. મૂળ રે વિનાનું કાયા જાળવું જી, એને સત્ય રે રૂપી ખાતર આપજો રે, એની લાડીયું પાતાળે જાય રે. મૂળ રે વિનાનું કાયા ઝાડવું રે. આ મૂળ વિનાનું કાયાનું ઝાડવું છે, પણ એને પડતા વાર ન લાગે. કેદી કે એનું મોત થઈ જાય નક્કી ન રહે. એટલે પહેલાં દીવો પ્રગટાવી લે ને તો પછી દીવો મૂકવા જવો ન પડે. દીવો પ્રગટાવી તો પછી આ દીવો થઈ જાય, પછી ઓલા શંકરને દીવો ધક્કો ન ખાવો પડે. તો આપણે પ્રગટાવી લેવું. માથા સાથે મોટી મોંઘી વસ્તુ સાંપડવી નહીં છે, મહાપદ પાયમાં તે મળ જીવા, મૂકી મનનો મેલ. આ મનનો બધો મેલ અહીં ધોવાનો હોય.
ગુરુ પાસે તન મન ધન હોપી દેવાનું કારણ મેલે જોઈએ. મેલ બધું આ તો તમે જોયા જ કરવાનું. એવું લાગશે ધોબીને ધોવડાવી નાખશે, રોજ ઉઠીને 3 વખત ઉનાળામાં નાહી લેવો, એ તો બધા ધોઈ નાખે, પણ મનનો મેલ કોઈ કાઢતું નથી. તો મનનો મેલ કાઢવો હોય તો ગુરુ પાસે જવું પડે, અને ગુરુ પાસે ખાલી મન મૂકીને આવો તો કામ. એ ભલે ભલે ગમે એવું કરી નાખે, પણ મૂકીને આવવું પડે. રામ યમલ મારા તામતા પૂરા પ્રેમી પરખે જોને, પ્રીતમના સ્વામીની લીલા તે રજની દીના નિરખે જોને. મરીનો માર્ગ છે સુરાનો નહીં કાયલનું કામ જોને, પરતમ પેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. માથા સાથે મોંઘી વસ્તુ સાંપડવી નહીં શેર, મહાપદ પાયમાં તે મરજીવા, જે મહાપદ પાયમાં એ મરજીવા, મૂકી મનનો મેલ. રામ અમલમાં રાતા માતા, આ રામ અમલ થઈ ગયો ને એમાં રાતા માતા રે, રામ નામનો અમલ ચડી ગયો ને એ રાતા માતા રે. પ્રેમીજન પૂરા પડખે, જે પૂરા પ્રેમી હોય એ જ પડખે. પ્રીતમના સ્વામીની લીલા તે હૃદયની દિન નિરખે જોને. રાતમાં એને અંજવાળું દેખાય, અજ્ઞાન રૂપી અંધારું મટી જાય એટલે અંજવાળું થઈ ગયું એટલે રાતનો દી થઈ જાય. રવિરામ ગુરુ ભીમ પ્રતાપે ભીમ બેટાને મારી ભ્રમણા ભાંગીને રાતનો કરી દીધો દી. આ દીપ થઈ જાય ને તેથી જાગ્યા કહેવાય. આમ તો જાગતા ખૂબ હોય પણ એ ઉજાગરા કહેવાય, અને ઓલા છે ને જાગરણ કહેવાય. જુગાર રમી હવા લગર જાગ્યા કહેવાય ને, એ તો ઉજાગરા જ કર્યા હોય દેવાય હોય. ઓલા માતાજીને કે દીવો ઠરવા ન દેવાય, તો માતાજીને ક્યાં ખબર, દીવો આખો ભરીને બે હોઈ જાવ ને ક્યાં નહીં ઠરે હોવાનું. એ તમારે રમવું છે એટલે જાગવું છે, જાગવું એટલે ઓમ જાગવું છે. બાકી ઓમ માતાજી હાટું નથી જાગતા વખતે માતાજી કંઈ કરી નાખે દીવો ઠરી જાય તો તમે કરો છો, તમે ઠારો છો, મેં શું લેવા દે. એને દીવો કરવા માટે તમને રાખ્યા પણ તમે માતાજીને પાસે તેડવા નીકળો, ના કે માતાજીને આપણે તેડવા નહીં ગઈ આપણને તેડે. મા દીકરાને તો એક દીકરો બાને તેડે, તમે જોજો. એટલે આપણેથી સમજવાનું હોય, આપણે તેડવાનું કીધું નથી. પ્રીતમના સ્વામીની લીલા છે રજનીદેવીની કીધું ને. પ્રીતમના સ્વામીની જે લીલા છે ને એ દિવસમાં એને રાતમાં દિવસ ઉગી. સદગુરુદેવની જય, અપના અપના માતા પિતાની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ 18/5 પૂનમ છે અને ભવનાથ માટે પ્રોગ્રામ આખા દિવસનું છે. બધા પ્રસાદ લેવા સત્સંગ માટે આવજો.